સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. જય જય જય. ભગવાને આપણને આવો મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે. હવે એ મોંઘો એટલે એની કિંમત નથી છે, એટલે એની કિંમત છે. અત્યારે ઓલા રોબોટ બનાવે છે ને, રોબોટ એટલે માણસના જેવું કામ કરે છે. અહીંથી જાય, કામ કરી આવે, જે કામ સોંપ્યું બરાબર વ્યવસ્થિત પાછો આવે. પણ એ એટલું જ કરે જે એને આ બતાવ્યું એટલું જ. બીજી વખત કરે તો એવું બધે કરી લે જ્યારે. પણ ભગવાને જે શરીર આપ્યું છે એ આપણો કાયમ પણ જે કંઈ કામ કરવાનું છે થયા જ કરે છે. પણ એ મોંઘા શરીર છે એની આપણને કિંમત નથી. આપણને ભગવાને આપેલી વસ્તુ છે, કિંમતી છે, મોંઘી છે, અમૂલ્ય છે. પણ એની કિંમત આપણને નથી, કારણ કે આપણે વ્યવહારમાં સંસારમાં પડ્યા છે. એટલે એના ઉપર જ આપણું તાન હંમેશા રહે છે કે સુખી થઈએ, પૈસાદાર થઈએ, નોકરી ધંધાની અંદર રચા પચા જ રહીએ છીએ. એટલે જે ભગવાન ભજવા માટે શરીર મળ્યું છે એને બદલે આપણે આ બધા કાર્ય કરીએ છીએ. એટલે એ માટે કહ્યું કે મહારાજ કે આપણે આ દેહ મળ્યો છે ભગવાન ભજવા માટે. આપણો દેહ છે શા માટે મળ્યો છે એ ગુણાતીતાન સ્વામી સમજાવે છે કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી. શાસ્ત્ર માત્ર અને બધા મહાન પુરુષો એ જ કહે છે કે આ દેહે કરીને ભગવાન ભજી લેવા અને આત્માનું કલ્યાણ થાય, ભગવાનની પ્રસન્નતા થાય એવું જ કાર્ય હંમેશા કરવું. અને બીજી રીતે પણ વાત થાય છે કે આ દેહ કરીને આપણે છે એટલે આ દેહ કરીને જે કંઈ આપણાથી સેવા થાય, પરોપકાર થાય કરવું. આત્મકલ્યાણની વાત કરે છે કે આત્મકલ્યાણ પણ કરવું. એટલે મુખ્ય વસ્તુ એ છે કે તમે કામ, ધંધો, વ્યવસાય, નોકરી, ધંધો બધું જે કરવાનું એ કરો, એનું કોઈ ના નથી કહેતા. પણ આત્મકલ્યાણની જે વાત મુખ્ય છે કે આત્મારૂપ થવાનું છે, કે આત્માનું સ્વરૂપ ઓળખીને, ભગવાનનું સ્વરૂપ ઓળખીને આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે. એક આપણું મુખ્ય ધ્યેય છે આ શરીરનું. અને એ રીતે એનો ઉપયોગ જો કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા થાય. પણ માણસને અત્યારે એવું છે કે આટલે વિજ્ઞાને વધાર્યું છે ને ખૂબ પ્રવૃત્તિ વધારી છે. એટલે કોઈ નવરા જ નથી થતા. સવારથી ઉઠે તે પ્રવૃત્તિ જ હોય છે. એટલે ભગવાન ભજવા નવરા કોઈ હોતા નથી. યોગીજી મહારાજ મુંબઈમાં જ્યારે પધારતા ત્યારે ઘણા વખત વાત કરતા કે આ મુંબઈ નગરી અજંપા નગરી છે. મુંબઈની અંદર પશુ પંખીને મનુષ્યને રાત દિવસ જ કામ ચાલે. એટલે સવારથી વહેલા ઉઠે ત્યારથી ધમધમાટ ગાડીઓ, મોટરો, બીજું ત્રીજું ચાલ્યા જ કરે. તે રાતના 12 વાગ્યા સુધી ધમધાલ ચાલે ને ત્યાર પછી વળી 2 કલાક ને 2 કલાક કંઈ બંધ ગાડી રહે ને પછી 4 વાગ્યાથી ધમધમાટ ચાલે. એટલે સ્વામી કંઈ કોઈ નવરા જ નથી. અહીંયા મંદિરમાં આપણે કથા વાર્તા કરીએ છીએ કે એવી બધી વાતો થાય છે, પણ કોઈ લાભ લેવા આવતા નથી. કારણ દરેકને એમ છે કે આપણું કામ કરાવી લઈએ અને આટલું કામ પૂરું થઈ જાય પછી આપણે નિરાંતે ભગવાન ભજશું. કેટલાકને એવું હોય છે, થાય છે, રહે છે, શી ઉતાવળ છે, ઘણો સમય છે, હજુ તો આપણે 15 વર્ષ 20 વર્ષના છે, પછી ભગવાન ભજશું. નાની ઉંમર છે, આ મોટા થઈશું તારે ભજશું, પછી જુવાન થઈશું તો ભજશું. પછી તો ધીરે ધીરે વ્યવહારમાં ખૂંટી ગયા, ગઈડપણ આવી ગયું અને પછી આપણું દેહ પડી જાય. એટલે બધું એમને પાણીમાં જાય. એટલે એ રીતે પણ હોય છે. પણ કાલે કરંતા આજ કરંતા અબ, મૂળ વીડાનું ઢોકળું, ડળેગા કબ ને કરેગા કબ. કે જે કામ કાલે કરવું છે આજે જ કરવું.
એ તો આ આળસ કહેવાય આપણને. જે કામ કરવાનું છે એનું તમે 1 કલાક પછી કરશું ને એ પણ એક આળસ છે. જે કામ અગત્યનું હોય એ પછી કાલ ઉપર કે સમય પર કે 1 મિનિટ પછી કરીશું ને તો એ આળસ કહેવાય. એ કામ આપણે પતાવી જ દેવું જોઈએ. જે કામ છે આપણે આખી જવાબદારીનું, નોકરી હોય, ધંધા હોય, બીજા ત્રીજામાં કે જે કંઈ આપણે વ્યવસાય કરીએ બધું એ કામ આપણે છે એ સાંજે જેમ બેંક બેલેન્સ કાઢે છે બેંકો કે 3 વાગે એટલે બધું બંધ થઈ જાય લેવડ દેવડ. પછી આખા દાડામાં જે કંઈ જાવક આવક થયું હોય એ કરીને બેલેન્સ કાઢે કે આટલું આજે ધંધો થયો છે, આટલું આપ્યા ચેક ને આટલા ચેક જમા થયા, એટલે એને ઉજાગર બેલેન્સ છે. પણ સ્વામી કે જે કોઈ વેપારી હોય ને આળસુ હોય કે હવે આ આપ્યું છે આજે આટલી ધંધો થયો છે પણ એને બરાબર લખે નહીં, સાંજે તાળો મેળવે નહીં કે આજે આટલો ધંધો થયો છે અને એ ધંધામાં આટલો નફો થયો, આટલો બકરો થયો છે, આમાં નફો આટલો થયો છે અને આટલો આપણો સ્ટોક છે. એટલે વેપારીએ આ બધી ધ્યાન રાખવી પડે. પણ એ બધું કર્યા જ કરે, માલ અંદરથી જાય અને સ્ટોક કેટલો શું છે ખબર ના હોય અને પૈસા આવ્યા છે પછી વાપરીએ કે આટલો નફો થયો છે એટલે વાપરી નાખો. પણ નફો છે પણ એમાં બકરો કહેવાય, બકરામાંથી નફો કેટલો થાય છે એ તો વિચાર કરીએ ત્યારે થાય. પણ એ ન કરે તો પછી શું થાય? દેવારું ફૂંકવાનું થાય. પછી બધો ધંધામાં કંઈ ખડફડ થઈ ગયું એટલે બધા પૈસા આપણે લોકોની પાસે જ જતા રહ્યા, કારણ કે આપણે માલ લીધો, ઉઘરાણી ના ખબર પડી ઉઘરાણી કેટલી રહી ગઈ છે. કોઈને માલ આપ્યો, માલ આપણે જે આપ્યો હોય એને પૈસા ના આપી શક્યા. આ બધુંનું ખ્યાલ રાખવો તો જ કામ થાય છે. પણ ન કરે તો પછી શું થાય? દેવારું ફૂંકવાનું હોય. એમ આળસ આવું છે વસ્તુ કે આપણા જીવનમાંથી આળસને પ્રમાદે કરીને આપણે આખું જીવનને વેડફી નાખીએ છીએ ખાવા પીવા મોજ શોખની અંદર, પણ ભગવાન ભજતા નથી. એટલે ઘણાને એમ થાય કે આપણે નવરા થઈશું ત્યારે પ્રભુ ભજીશું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે નવરા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં. નવરા થવાય એવું છે, પ્રવૃત્તિની પ્રવૃત્તિ છે એટલે ટાઈમ મળે નહીં. સવારથી સાંજ સુધી આપણું વ્યવસાય, જેમાં દૃષ્ટાંત આવ્યું ને આપણે અહીંયા ભાઈ શેઠ હતા, વેપાર કરતા, તેલનો દબાવ કરે અને આનાનું તેલ લેવા, 2 આનાનું તેલ આવે, એવી રીતનું તેલ લેવા અને આપે. ઘણા કંઈ બધા આવ્યા કરે અને એમાંથી હાથ પડે ત્યારે 4-8 આના પોતાને બચે, બાકી બધું કંઈ બચે નહીં. હવે એક ધંધો એને ચાલ્યા જ કરે. અખંડ એવી રીતની પ્રવૃત્તિ કરે ત્યારે એટલું મળે ને એમાંથી નિર્વાહ કરે. પણ એને બીજો ધંધો કરવો, વ્યવસાય કરવો એ બધી વસ્તુ નહીં, પણ એની અંદર કરે. મહાત્મા આવ્યા, મહાત્માએ કહ્યું કે આ બિચારો આખી જિંદગી આમને આમ જશે, 2 પૈસે ભેગા થશે નહીં. એટલે એમને દયા આવી કે ભાઈ પારસમણી હું તને આપું. પારસમણી એક એવી ચીજ છે કે જે લોખંડને અડાડે તો સોનું થઈ જાય. અત્યારે આપણે એ બધી જોવા નથી મળતું, પણ એ એક વસ્તુ છે કે એ પારસમણી એવી વસ્તુ છે કે જે કંઈ લોખંડ હોય એ લોખંડને સોનું બનાવી દે. હવે એવી વસ્તુ એને આપી. હવે એ વસ્તુ આપીને કે તું હવે કરજે, હું 6 મહિનામાં પાછો આવીશ. ત્યાં હરી પછી વેપારમાં પડી ગયા કે હવે તો કઈ છે, પથ્થરો છે, આમ છે, તેમ છે. કારણ એની કિંમત ના રહી. એને એના મહિમા સમજાયો નહીં કે આમાંથી સોનું થાય છે. એના મને કે આવું તો માર્યા કરે ગપ્પા લોકો બધાને, આમ તેમ છે. કારણ કે એને ધંધામાં ધ્યાન હતું. એની મહત્ત્વ આ જે મહાત્મા આવ્યા અને એને જે આપી વાત, એને કંઈ વિચાર ના આવ્યો. અને એમને એમ કરતાં કરતાં પાછા મહાત્મા આવ્યા અને જ્યારે પેલો લોકોનો કટકોય નહોતો બિચારાને, એ પાછો ઘરેથી લઈ આવ્યો. તારે તાજમાં તો પહેલાં લાકડાનો પેલા હતા પથરા ઘોડિયા, એટલે એ પણ નહોતું. ભાગ્યશાળી હોય એને આવું બધું થાય, જેના ભાગ્ય ના હોય ને. તો કહેવાનું શું કહીએ હતું, પણ છતાં મહાત્માએ જરા બતાવ્યું ત્યારે એના મનમાં ચમક આવી કે હું 6 મહિના સુધી આગ ન રહી, મારી ભૂલ થઈ ગઈ. પણ પછી બહુ મહાત્મા પછી ચાલ્યા ગયા લઈને, અને પોતાનું જે ધંધામાં જીવન પૂરું થઈ ગયું, જય સ્વામિનારાયણ થઈ ગયું. તો કહેવાનું શું છે, એમ આપણે પણ એવું જ થાય છે. કેટલા માણસોને હવે થાય છે, રહે છે, જઈશું, ઉતારશું, મોટા થઈશું, પ્રભુ ભજશું.
પણ મોટા થશે કે નહીં એનો પહેલો વિચાર કરો ને. આમ નાનપણમાં આ તો જન્મે ને તરત કેટલાક તો મરી જાય છે, કેટલાક 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ જેટલો આવ્યું છે એટલું ભોગવે અને ચાલ્યા જાય છે. અકસ્માત થાય છે, અત્યારે હાર્ટ એટેક આવી જાય છે. એટલે આપણે રાહ જોઈએ છીએ કે આપણે નવરા થવાશે ને પ્રભુ ભજે ગુણાશે કે નવરા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં. માટે ધર્મનું કામ તત્કાળ કરવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મનું જે કામ છે શું કે જે કંઈ આપણે ધર્મદાનો વિચાર કર્યો હોય, ભગવાન ભજવાનો કર્યો હોય, કાવી પારાયણમાં જવાનો વિચાર કર્યો હોય કે બીજું કંઈ પણ આપણે મંદિરમાં કથા વાર્તા કીર્તન ભજન થતું હોય તો એના કામમાં વિલંબ ન કરો. કારણ કે વિલંબ કરવા જઈને દેહ પડી જાય તો આપણો દેહ પડી જાય તો પછી આપણે રહી જાય. જનક રાજા હતા, એની પાસે 9 યોગેશ્વરો ગયા, મહાન સંતો બધા હતા. એટલે જનક રાજા ઊભા થયા, 9 યોગેશ્વરોને બધાને એકી સાથે મળ્યા. તો પહેલાં કહ્યું જનક રાજા આવું કેમ કર્યું તમે? બધાને એકને મળવાનું હોય એ સારું લાગે, આ તો ભેગા માથ ગાલીને તમે મળ્યા. તો જનક રાજા જ્ઞાની હતા, તેને કહ્યું કે આ એકને મળવા જવું અને એમાંથી 2-3 જણ રહી જાય, મારો દેહ પડી જાય તો મને બધાને મળવાનો દર્શનનો લાભ લેવાનું રહી જાય. તો એને જ્ઞાન હતું, તેને ખબર પડી કે એકને મળવા જતાં સમય પૂરો થઈ જાય, આપણા શરીરનો છૂટી જાય, ધર્મ આવો સમાગમ રહી જાય. એટલે આપણે એવી વસ્તુ છે કે આવામાં વિચારોમાં જાય છે. એટલે મારે કે તત્કાળ કરવું, એટલે આજ કાલ કરતા આજ, કાલે કરવું એ આજ, અને આજ કરતા અમનો અબજ. આ ધર્મનું કામ છે. કહે છે ને કે 100 કામ મૂકીને શું કરું? નહીં લેવું, ખાઈ લેવું. એટલે એવી રીતનું છે કે 100 કામ મૂકીને નાહવું અને 1000 કામ મૂકીને ખાઈ લેવું અને 1,00,000 કામ મૂકીને દાન કરી લેવું અને કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો, જે ગુણાત્યાન સ્વામી કહ્યું. આ શાસ્ત્રો બધી વાતો છે કે 1,00,000 નહીં પણ કરોડ કામ છે એને મૂકીને પણ આ કામ કરવાની વાત છે. અને એટલા માટે યોગીજી મહારાજે વાત કરી છે કે 25,000નો નફો હોય ધંધામાં. હા, વકરો નહીં, નફો એટલો હોય એટલે ધંધો તો બહુ મોટો થાય. એટલો નફો દરરોજ થતો હોય તો પણ મૂકીને આ રવિવારની સભાના સત્સંગ સભામાં આવી જવું. એટલે આપણને એમ લાગે કે મોટા પુરુષોને કંઈ ખબર નથી કે આ વ્યવહાર કેમ ચાલતો હોય, શું થતું હોય છે. આવા બધા કામ મૂકીને નફા મૂકીને ત્યાં ભજનમાં જવાનું હોય. પણ મહાન પુરુષો છે, સમજે છે આપણા હિતની વાત કરવા માટે. પણ આપણે પૈસામાં મોહ છે, જગતમાં મોહ છે, ફલાણું તો એને જ એ બધા લગ્ન પ્રસંગમાં જાય, સિનેમા નાટકમાં જાય, પાર્ટીઓમાં જાય, ત્યાં બધો સમય મળે. અને અહીં હોય તો કંઈ ના નહીં. આપણે તો ઘરેથી નીકળ્યા હોય અને કોઈક મળે કે આ તો બહુ સરસ પાર્ટી છે, તમારે આવવાનું છે, તો એ બાજુ ચાલ્યો જાય. વાર ના લાગે પાર્ટીમાં શું અહીં મળે લાભ. એવું છે કેટલાક વારી સિનેમાનો શો સારો છે, તું મારો મિત્ર, મેં તારા માટે હું ટિકિટ લીધી જ છે, મારે હતું કે આજે સારો શો છે અને તને લઈ જાઉં. ત્યાં આવતો તો મંદિરે ગયો સિનેમામાં લ્યો, એ મંદિર બધું, એમાં સિનેમામાં જોવાનું શું છે. એટલે આ કહેવાનું છે, જીવની વૃત્તિ એવી થઈ જાય છે. એટલે મારે કહ્યું નિરંતર સમાગમ કરવું. કેવું? નિરંતર 24 કલાક. એવું 24 કલાક તો થાય નહીં, પણ આપણે 8 કલાક કરીએ, 4 કલાક કરીએ, 2 કલાક, 1 કલાક કરીએ તોય ભગવાન રાજી થઈ જાય. આપણે 24 કલાકની અંદર 1 કલાક ના કરી શકાય? થાય. 24 કલાક તમારું કામ કરો, બધી રીતનો વ્યવસાય કરો, કોઈ બીજું ત્રીજું, પણ 1 કલાક, અડધો કલાક પણ ભગવાન માટે ચાલીએ તો ભગવાન રાજી થાય કે મને પણ એને સંભાળ્યો આખા દિવસની અંદર. કારણ કે ભગવાને આપણને આ બધું આપ્યું છે, બધું આપણે દુનિયાનું સુખ લઈએ છીએ, પણ ભગવાનને સંભાળતા નથી. એના દર્શન કરવા જવું, એનો સમાગમ કરવું, આ બધી વિચારમાં થતું નથી. પણ સ્વામી કહે છે જો આ પ્રમાણે હોય મહિમા તો બેટમ બેટા, તો આવી જ્ઞાન જો થશે તો સ્વામી કહે જીવ થશે. એટલે સમાગમ કરવાની વાત કરી છે. એ સમાગમ કરીએ તો જ અંતર શુદ્ધ થાય, તો જ આપણા માયાના ભાવ ટળે અને આપણી અંદર આ પ્રમાણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ ગુણો પ્રાપ્ત થાય અને ભગવાન આપણે પ્રાપ્ત થાય ને આપણે ભગવાનની ભક્તિ કરીને અક્ષર થઈને પુરુષોત્તમની સેવા જોડી જવાય. એટલે આવી વસ્તુ છે. એટલા માટે કે આ મનુષ્ય દેહને આવું સમજીને એને આ પ્રમાણે કરવું. સારી વસ્તુ છે, એનો સદુપયોગ થાય તો લોકોને લાભ થાય.
કે આપણે મોટા ફેક્ટરીઓ કરે છે અને કેટલાક મોટા મોટા મશીન એમાં લાવે છે. હવે એ મશીન છે એ ફેક્ટરી ચલાવવા માટે છે, એમાંથી બહુ મોટો માલ, ઘણો મોટો માલ થાય, લોકોને ઉપયોગી થાય, આપણા દેશની પ્રગતિ થાય, દેશને મોટો લાભ થાય, પરદેશના પૈસા માલ મોકલીએ અને એના પૈસા એટલે દેશની અંદર કેટલો બધો લાભ થાય. પણ હવે એવું એક આપણે મશીન છે એને આપણે ગેરરસ્તે વાપરીએ અને એમાંથી બીજું ત્રીજું થાય તો એનો કોઈ અર્થ નથી થતો. એટલે ભગવાને કહ્યું છે કે આપણું શરીર છે એવું છે કે જેને કરીને આપણને પણ લાભ થાય અને બીજાને પણ લાભ થાય. આપણે પણ એવા ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના, વ્યસન, દૂષણ મૂકી દઈ અને ભગવાન રાજી થાય એવું કાર્ય હંમેશને માટે કરીએ, સમાગમ કરીએ, કથા વાર્તા કરીએ તો ભગવાન રાજી થાય અને એનો સદુપયોગ થયો કહેવાય. આ શરીરથી કોઈને મારીએ, કોઈને દુઃખ દઈએ, કોઈનું લઈ લઈએ અને દારૂને વ્યસનને પાર્ટીમાં જઈએ, અમોસાને બધું થતું હોય તો એ ઉપયોગ ન થયો કહેવાય, એ ગેરઉપયોગ થઈ ગયો. સારી વસ્તુનો ઉપયોગ કરો તો બધાને લાભ થાય અને દુરુપયોગ કરો તો બધાને દુઃખ થાય. એટલે ભગવાનને મોટા પુરુષનો આગ્રહ છે કે આપણે આ વસ્તુથી એવું સમજીને તત્કાળ આ કાર્ય જો કરીએ તો આપણને શાંતિ થાય, બધી થઈ જાય છે. એટલા માટે કહ્યું કે દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભ મન્ય સાધુ સમાગમ. કે આપણું આ શરીર છે એ મળ્યું છે, એ મોઘું શરીર છે, એ માનવ દેહ અમૂલ્ય છે. દુર્લભો માનુષ દેહ એટલે દેહ છે દુર્લભ છે, પૈસા આપતો પડે નહીં, કરોડો અબજો રૂપિયા આપતો મળે ગમે તે એવો છે શરીર. જે અવયવ જે ભગવાને કર્યા છે એવું કોઈ બનાવી શકે? અવયવ સરસ કેવા છે, જેવા જેવા શરીરને જોઈએ એવું શરીર બનાવ્યું, રૂપાળું. હવે એવો અવયવ અત્યારે કોઈ કરી શકે એમ નથી. વિજ્ઞાન વધુ છે પણ મેં કહ્યું રોબોટ બનાવે પણ રોબોટ જેવું કે એનું આમ જ રોબોટ એટલા માટે રાખ્યું છે, માણસ જેવું ના કહેવાય એને રોબોટ. પણ આ તો માણસ છે, આપણે બોલીએ ચાલીએ, હાથ પગ બધું ચાલે એવું સરસ ભગવાન બનાવ્યું. તો એવું મનુષ્ય શરીર છે તો એનાથી ભગવાન રાજી થાય એવું હંમેશા આપણે કરવું જોઈએ. કામ કરો, વેપાર ધંધો બધું કરો, પણ આપણે 1 કલાક અડધો કલાક પણ આ સત્સંગ કાઢી લેવો. ઘર મંદિર હોય, ઘરની અંદર પણ આરતી પૂજા બધું થાય, સાંજે બેસીને કથા વાર્તા થાય, ઘર સભા થાય તો કેટલી બધી મજા આવે. છોકરાને સંસ્કાર પડે, ઘરમાં સારી રીતે થાય. એટલે ઘર મંદિર પણ બધાએ ખાસ આપણે રાખવું, જેને કરીને દરરોજ આરતી થાય, પૂજા થાય, ઘરમાં પુસ્તકો હોય, ગીતા, ભાગવત, રામાયણ છે, વચનામૃત છે, સ્વામીની વાતો છે, હરિલીલામૃત ગ્રંથ અત્યારે વંચાય છે, કેટલા સરસ ચરિત્ર તો એને વાંચીએ. બેસીને ઘરમાં છોકરા બધા બેસે તો છોકરાને સંસ્કાર પડે નાનપણથી. પણ આપણે વાંચીએ નહીં તો છોકરાને ક્યાંથી સંસ્કાર હોય? કે આપણે ટિકિટ લઈને સિનેમામાં જતા હોય તો છોકરાને ખબર પડે કે બાપા જાય છે તો આપણે જઈએ ને, એમાં કંઈ માલતો હશે કે નહીં? તો કહેવાનું શું છે પછી કે સંસ્કાર આપણા જતા રહે. અત્યારે મંદિરને બદલે ટીવી થયું, મંદિર છે એને બદલે ટીવી આવી ગયું કે ટીવી જોવા બેસી જાય બધા આખા ઘરના ભેગા થઈને. બાપ હોય, મા હોય, બેન હોય, દીકરી હોય, જ્યાં હોય, ભાઈઓ હોય, બધું થઈને ભેગા બેસેલો અને ટીવી સામું જોઈ રહે કલાક, 2 કલાક, 3 કલાક, એને મૂકતા નથી. બધું એટલું જો ભજનમાં બેઠા હોય કેટલું કામ થઈ જાય. સંસ્કાર પડે, શાંતિ રહે, સુખ રહે, કુટુંબમાં સંપ રહે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે, આપણી ભક્તિ વધે, સત્સંગ વધે. વાંચો, પુસ્તક વાંચો, ગીતા, રામાયણ, મહાભારત જે છે, વચનામૃત આપણે છે, શિક્ષાપત્રી છે, કેટલી સરસ આપ્યું છે. આવું બધું આપણા ધર્મ ગ્રંથો બધું આપ્યું છે આપણને ભગવાને, અને એને વાંચવું, એને બદલે અશ્લીલ બધા વાંચવાનો. અશ્લીલ પુસ્તકો છે, અશ્લીલ બધી સામગ્રીઓ છે, જોવાનું અશ્લીલ, ખાવાનું અશ્લીલ, બધું માંસાહાર ખાવાનું. એક આપણો જે ખોરાક છે એ તો પશુ સિંહ વાઘ ન પશે, આપણો ખોરાક જ નથી. આપણો ખોરાક તો શુદ્ધ શાકાહારી છે, એ આપણો ખોરાક છે. ગુણાત્યાંશમાં એક જ જુનાગઢ પાસે માળિયા હાટીના છે, હાટી લોકો દરબારો ત્યાં રહેતા એટલે હાટીનો માળિયા કહેવાય. હવે એ દરબારોને ત્યાં સ્વામી ગયેલા અને બરાબર તે રામા હાટી કરીને હતા, બહુ આગળ પડતા હતા અને જરા બધી રીતે પૂરા દારૂ પીવે ને બધું અનેક જાતનું કરે, માંસાહાર ખાઈને પશુઓ મારી લાવે ને એનું માંસાહાર બધું ખાઈને એવું કરતા હતા. એટલે સ્વામી ગયા ગામ, મને જાણ્યું કે આવા જેવા છે, પછી આવ્યા, મારે બધા દર્શન કરવાને આવ્યા. એટલે સ્વામી એમને કહ્યું કે તમે માંસાહાર ખાઓ છો એ આપણો ખોરાક નથી,
કારણ કે એ પશુનો ખોરાક છે. અને જો તમે આપણે છે પશુને દાળ ભાત રોટલી દાળ શાક મેસું સારામાં સારું તમે એને વાનગીઓ કરીને આપો તો એ ખાય ખરો સી કે ના ખાય? કેમ કે એનો ખોરાક નથી. તો પછી તમે માણસ છો, તમારો ખોરાક એ છે એ મૌસાલ છે, તમને થાવ તો શોભે ખરું માણસને? તો કે ના મહારાજ, એ કહ્યું કે તમે માણસ થાવ. અત્યારે તો પશુ છે ને પશુનો ખોરાક ખાવ એટલે પશુ જ કહેવાઓ તમે. માટે હવેથી આપણે શુદ્ધ શાકાહારી છે એ કહો. તો કહેવાનું શું છે કે આવો જો સમાગમ મળ્યો, મોટા પુરુષ મળ્યા, તો આપણને સાચી વાત સમજાય કે આપણો ખોરાક આ નથી, આપણો ખોરાક આ. આજે માણસને એ જ બધું ચાલે છે, પાર્ટીઓ પણ એની થાય છે અને બધું ચાલે છે. માણસ વિચાર કરવો જોઈએ, કોઈ પશુઓને મારીને આપણે સુખી થઈએ? એનોય આત્મા છે, એને ભગવાને જીવન આપ્યું છે, તો એને જીવવા દો. તમે જીવો. માણસનો ધર્મ શું છે કે પોતે જીવે અને બીજા જીવે. બીજાને મારી નાખવાનો અધિકાર આપણને નથી. ભગવાને દરેકને જન્મ આપ્યો છે, માણસને આપ્યો છે, પશુ પંખી બધાને જીવ આપ્યા છે. એ જીવો બધા પશુઓ પંખીઓ બધા, એને મારીને આપણે ખાવાનું. ભગવાને ખોરાક આપ્યો છે, તમે ખાઓ, તમે જીવી શકો છો. પણ એવું માણસની વૃત્તિઓ થઈ ગઈ છે, કારણ કે પશ્ચિમનો વાયરો અને સંસ્કાર લઈને આપણી સંસ્કૃતિને સંસ્કાર બધા આપણે ચાલે. એટલે આપણે આપણા સંસ્કાર છે એ આપણો છે. સાચું ધન, સાચી સંપત્તિ એ આપણો ખોરાક, એ આપણું જીવન છે, કે અધ્યાત્મ જીવન છે, ધર્મ છે, ભગવાનનું ભજન કરવું, એ બધી સંપત્તિ સાચવીએ એટલો આપણે સુખ્યા થવા છે. એનું પ્રસારણ કરવું. અત્યારે પ્રસારણ બધું અશ્લીલનું જ થાય છે. નાટકને સિનેમા ચેટકને એના પ્રચાર થાય, એની વાતો થાય, એની બધું થાય. એના માટે લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે. લોકો ભગવાનના સંત માટેની વાત આવે કે અહીંયા શું કામ છે, અહીંયા શું જરૂર છે? જેથી આપણું ઉન્નતિ થાય છે, સંસ્કાર આપણા અંદર થાય છે, એ વસ્તુમાં આપણી ઉપેક્ષા છે, પહેલાં થતું નથી. એટલે જ આપણે ભગવાને દયા કરીને આવો મનુષ્ય આપ્યો છે. તેનાથી આપણે જે કંઈ કથા વાર્તા કીર્તન ભજન થાય છે એ માટે આપણે જીવન ધન્ય બનાવવાનું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પ્રભુ ભજવા દેહ તો ધર્યા છે, પણ પંચ વિષય છે તે દમઘોષના દીકરા છે, તે ભગવાનને વરવા દેતા નથી, એવા ભૂંડા છે. સ્વામી વાત કરે છે કે આપણે બધાએ ભગવાન ભજવા માટે આપણો દેહ તો ધર્યો છે, અને આપણે ભગવાન ભજવા છે એવું પણ આપણા મનમાં છે જ. વસ્તુ સારી છે એવું પણ સમજાય છે, પણ પંચ વિષય છે એ આપણે ભગવાનનું ભજન કરવા દેતા નથી, ભગવાનને વરવા દેતા નથી. એવા પંચ વિષય બહુ બળિયા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 વિષયો છે. અને એ 5 વિષયોનું આકર્ષણ સ્વાભાવિક જ આપણા જીવમાં પડેલું છે અનાદિકાળથી. ત્યારે વિષય ભોગવતા જ આપણે આવ્યા છે. એનું જ ભજન, એનું જ મનન, એનું ચિંતન હંમેશને માટે આપણે થતું આવ્યું છે અનેક જન્મોથી. હવે એ અત્યારે આપણે ભગવાન ક્યાંથી ભજવા દે? કારણ કે એ જ વાતની સાથે સંલગ્ન આપણે હંમેશને માટે રહ્યા છે. એટલે એમાં આકર્ષણ સહેજે થઈ જાય અને એનું ભજન પણ થઈ જાય, એનો વિચાર પણ આવી જાય. એટલે સ્વામી કહે છે કે આપણે ભગવાન ભજવા હોય તો પણ વચ્ચે અંતરાય આવી જાય, વચ્ચે વિઘ્ન આવી જાય અને એનું એ વિચારો થઈ જાય. એટલે સ્વામી કહે છે કે આવી રીતે ભગવાન ભજવા દેહ ધર્યો છે, તો આવા વિઘ્ન કરનારા છે. એટલે દમઘોષના દીકરા શિશુપાળની વાત કરી કે રૂક્ષ્મણી હતા, એમને ભગવાન ભજવા હતા, પણ એમના બધા માતા પિતાએ, કુટુંબીઓએ દમઘોષના દીકરા શિશુપાળની સાથે લગ્ન કર્યા, સંબંધ કરી દીધા, બધું થઈ ગયું. રૂક્ષ્મજીને ભગવાનને જ વરવા હતા, ભગવાનને સાથે જ એમને લગ્ન કરવા હતા. એટલા માટે આ વિઘ્ન તો આવ્યું, કારણ કે દમઘોષના શિશુપાળને બધા તો એવા હતા કે ભગવાન સાથે વ્યાર હતો એમને, ભગવાનની સાથે વરે અને લગ્ન થાય એમને ગમે એવું જ નહોતું. એટલે ન થવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને બીજા આ શિશુપાળની સાથે લગ્ન કરી દીધા. હવે એ બધું વાત જાણી એટલે મનમાં બહુ દુઃખ થયું કે હવે આ શું થશે? કંકોત્રી લખાઈ ગઈ, બધું આમંત્રણ થઈ ગઈ, મોડવા બંધાઈ ગયા, તોરણો બંધાઈ ગયા, ચોકી બોકી બધું થઈ ગયું, બધું તૈયાર થઈ ગયું. હવે એ આટલી બધી તૈયારી થઈ ગઈ પછી આ તો મનમાં મૂંઝાય કે હવે શું થયું, કે હવે તો કશું થશે નહીં. અને
આની સાથે મારે વરવું પડશે. એને એક નિશ્ચય કર્યો હતો કે મારે ભગવાનની સાથે જ વરવું છે. ભગવાનને મારે રાજી કરવા છે, કોઈ હિસાબે ભક્તિ કરીને ભગવાન જેમ રાજી થાય એમ કરવું છે, પણ દમઘોષની સાથે મારે વરવું નથી. એવો એનો નિશ્ચય હતો, દ્રઢ હતો. પછી એવો પાકું આપણે તો જરા થાય કે જવા જતા જે થયું થયું પતી ગયું. પણ એને હતું કે ભલે બે પડી જાય તો વાંધો નથી, કે દુઃખી થવું તો વાંધો નથી, પણ મારે ભગવાનની ભક્તિ કરી ભગવાનને રાજી કરવા છે. અને એમને આ રીતે રાજી કરવાનો નિશ્ચય હતો. એટલે પછી એમને એક કાગળ લખ્યો ભગવાને દ્વારકામાં કે ભાઈ આ રીતે જો હવે તમે નહીં આવો તો મારો દેહ રહેશે નહીં, અને આ રીતે મારું એ થશે તો તમે જરૂર પધારો, મને દર્શન આપો અને અમારું કાર્ય કરો. ભગવાન ત્યાંથી આવ્યા રથ લઈને. હવે તે ઘડીએ પેલું સ્વાભાવિક રીતે માતાને દેવી હોય ને, પોતાના દેવ કુળદેવી હોય, ત્યાં લગ્ન પહેલાં દર્શન કરવા જવાનું હોય. એટલે એની રીતે ત્યાં બધું મંડપમાં તો બધું થાય નહીં, પણ બધા દર્શન કરવા માટે બધા પોતાના કુટુંબીજનો સાથે દર્શન કરવા ગયા. ત્યારે ભગવાન ત્યાં રથ લઈને ઊભા હતા. એટલે ત્યાં રથમાં ઝાલીને રૂક્ષ્મણીનો હાથને ઝાલી અને રથમાં બેસાડી ભગવાન તો ઉપડ્યા. સાથે વાર થઈ પછી આ એમનો ભાઈ હતો રૂક્મયો, રૂક્ષ્મણીનો ભાઈ રૂક્મયો પાછો હતો. એટલે એ પણ પાછળ બધો લશ્કર લઈને ઉપડ્યો. ત્યાં ઉપાડી જાય છે ક્યાં, પણ ભગવાનની આગળ કોઈ પહોંચી શકાય? ભગવાનની શક્તિ આગળ કંઈ પહોંચી શકાય નથી. પણ માણસ અવાજ ત્યાં કરે કે હું આમ કરી નાખું, એમ કરી નાખું, ફલાણું કરી નાખું, પકડી લઉં, જેલમાં નાખું, અને એની સાથે લડાઈ થઈને એમ બધું ઘણી જાતના વિચારોથી માણસ કરે. ભગવાન કોઈના હાથમાં આવે એવા નહોતા. એટલે એ રીતે થઈ ગયું. એટલે કહેવાની વસ્તુ શું કે રૂક્ષ્મણીનો એવો દ્રઢ સંકલ્પ હતો કે મારે ભગવાનને રાજી કરવા છે, એમને ભક્તિ કરીને એમની પ્રસન્નતા મેળવી છે, એમને જ વરવું છે, એવો દૃઢાવ હતો. તો ભગવાને સંકલ્પ પૂરો કર્યો. ગમે એવા વિઘ્નો આવ્યા અને ગમે એવી વસ્તુ આવી તો પણ, અને એ પ્રમાણે ભગવાનની પ્રસન્નતા મળી ગઈ. એમ સ્વામી પણ આપણને કહે છે કે આપણે આ પ્રમાણે ભગવાન માટે આ ભજવો જેવો દેહ તો ધર્યો છે, પણ એ એવા દમઘોષના દીકરા શિશુપાળ જેવા છે, ભગવાન ભજવા દેતા નથી, વચ્ચે અંતરાય કરે છે, એમ ભૂંડા છે. માટે પૂછ્યું જે રૂક્ષ્મજી એકવાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યા આજે ભગવાનને રાજી કરવા છે, વરવું તો ભગવાનને જ વરવું, બીજું કંઈ કરવું નથી. એવો એમનો દઢાવ હતો. એટલે ભગવાન એમનો સંકલ્પ કર્યો. એમ સ્વામી કહે છે કે આપણે પણ એવી રીતનો શ્રદ્ધાવ કર્યો નથી. એટલે આપણે વચ્ચે વિષયો વચમાં આવી જાય. પણ હૃદય તો ગમે એટલા સ્વામી કહે વિષય આવે ને તારું માથું કપી જાય. આવો જો દ્રઢાવ હોય ને તો વચ્ચે કોઈ વસ્તુ આપણે અંતરાય કરી શકે નહીં. જે સુરવીર માણસ થાય છે એ પછી એની સામે ગમે એટલી અંતરાય હોય તો એ સંસરો પાર ઉતરી જાય. સુરવીર માણસો છે એ કોઈથી ડરે નહીં. એમ સ્વામી કહે છે કે આપણે પણ એટલા પંચ વિષયો ભોગવીને રાગ જેવા થઈ ગયા. એટલે હવે શું થશે, કેમ થશે, એમ થાય. પણ જો ભગવાનનું બળ લઈને મંડે તો પંચ વિષયો પણ ઉડી જાય. પંચ વિષયોનો કંઈ પણ ભાર રહે નહીં અને એમાંથી નીકળી જવાય છે. એટલે સ્વામી કહે છે આજ તો આપણને ભગવાન મહારાજને મોટા સાધુ નિરંતર કહે છે તો એ ભગવાનને મૂકીને વિષયને કેમ વરાય છે? ત્યારે બોલ્યા છે આપણે ભગવાનને વરવા દેહ ધર્યા નથી, ને રૂક્મણીએ ભગવાનને વરવા દેહ ધર્યો છે, ને આપણને તો મહારાજને મોટા સાધુનો જોગ થયો છે. તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પછી તો નિસરવું કઠણ પડશે. હવે જો ભગવાનને સંતનું બળ રાખીએ તો અત્યારે આપણને એમ થાય કે ભગવાનને સંત મળ્યા છે અને આ બધું કેમ આપણને હજુ કંઈ થતું નથી. સ્વાભાવિક જગતની વાત બીજું ત્રીજુંમાં લેવાઈ જાય, પંચવિષયમાં લેવાઈ જાય છે. પણ ભગવાનને સંત મળ્યા છે એટલે કોઈ વાંધો આવવાનો નથી. એવો જો આપણા મનની અંદર દૃઢ નિશ્ચય થયો હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. કારણ કે વિષયો એવા છે કે જેથી કે આપણને ખેંચી જાય. આપણે ગમે એવા દઢાવ કરીને ગયા હોય પણ એવા કુસંગીઓ આપણને જો મળી જાય તો પાછું આપણું મન ખેંચાઈ જાય. અને ગમે એવો ધીરજવાળો હોય તો એની ધીરજ પણ ડગી જાય. કારણ કે કે આ પ્રમાણે મોટા મુનિવરોનું મન ચલી ગયું છે ને, જબરદસ્ત મુનિઓ હતા તો પણ એમનું મન ચલાયમાન થયું છે. લોક પૈસામાં જ તણાઈ ગયું છે, અને સ્ત્રીમાં જ તણાઈ ગયું છે, અને વિષયમાં જ તણાઈ ગયું છે, અને પોતાની સિદ્ધિમાંથી પડી ગયા છે. એટલે એ તણાઈ જાય છે આપણે. એટલે એમાં આપણું મન રહેતું ઠેકાણે નથી. એટલે સ્વામી કહે છે કે આપણે એ પ્રમાણે દ્રઢતા એવી રાખીએ કે જેથી કરીને વાંધો ના આવે. હવે પંચ વિષય ભોગવ્યા વગર જીવ રહી શકતો નથી. આ જીવ છે આપણો જે છે એને પંચ વિષય સહેજ જ ભોગવાય છે. કે ભગવાનના ભક્ત હોય એને પણ ભોગવાય
અને ભક્ત ન થયો હોય એને પણ ભોગવાય. કારણ દરેકને આ વસ્તુ તો છે જ. હવે એની અંદરથી કેવી રીતે નીકળાય? કારણ કે વિષય ભોગવ્યા વગર તો રહી શકાય જ નહીં. ખાવું, પીવું, જોવું, બોલવું એ તો બધું થયા જ. અને સારું સારું આપણે જોવાનું મન થાય, સારું સાંભળવાનું. એટલે સારું એટલે શું? કે આ જગતનું જે જગતની વસ્તુની અંદર સહેજે સહેજે વાતો આપણે સહેજે થયા કથામાં બેસતા અને જગતની વાતોમાં વધારે રસ પડે. આખો અહીં તો કલાક બેસીએ તો ઊંચા નીચા થવાય કે હવે પૂરું થાય તો ઠીક. આવી સરસ કથા હોય, ભગવાનની ચાલતી હોય, ચરિત્રોની વાતો, તો પણ મનમાં એમ થઈ જાય. અને પેલો જલસો ચાલતો હોય તો આખી રાત એમાં પછી ઉઠાય ને. અત્યારે ટીવીમાં કોઈ ઉઠે છે? બેઠા એ બેઠા 3 કલાક હોય કે 4 કલાક, પણ બેઠા એ બેઠા જોવાનું જ. એક પછી એક સીન આયા જ કરે. અને એવા દ્રશ્ય આવે એટલે આપણી ઇન્દ્રિયો ચંચળ ચલાયમાન થઈ જાય. આ જગતના સુખને જ અંદર આવે. એટલે કહેવાનું શું કે એની અંદર સહેજે ખેંચાઈ જાય. ઢાળ એ જાતનો છે ને. સ્વામી કહે છે કે આ ઢાળ જીવનો કેવો છે કે પંચવિષય તરફનો ઢાળ છે. જેમ પાણી છે, નદીઓનો પ્રવાહ છે, એ સમુદ્ર તરફ ચાલ્યો જાય, એનો પ્રવાહ જ એ બાજુ છે, એટલે એ દરિયાને મળી જ જાય. એમ આપણો શરીરનો જે પ્રવાહ છે, પંચવિષયનો પ્રવાહ તરફ આપણું મન ખેંચાય છે. એટલે એ વાત સાંભળે એટલે તરત વિચાર થઈ જાય. અને ત્યાં ઘણો સમય હોય તો અને વાતો ગમે એવી વાતો કરતા સાંભળવા માટે બેસી જઈએ. કલાકોના કલાક થઈ જાય. જોવામાં એવા કલાકો થતા રહે. એટલે સ્વામી કે છે આ જગતનું પ્રધાન છે એટલે એવું થાય. પણ જગત પ્રધાન ન હોય, ભગવાન પ્રધાન હોય તો તરત પાછું વળે કે આપણે નથી જોવું. એને દરડતા જ હોય કે આપણે જોવું જ નથી. ગમે એવું સારું હોય પણ જોવા જવું નથી. અત્યારે લોકો ગરબા નથી કરતા. ગરબામાં ઘણા માણસો, સારા સારા માણસો પહોંચી જાય અને એ ગરબાનું સુખ લેવા માટે પાછા ટિકિટો લેવાની 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા. કારણ કે કોમર્શિયલ ગરબા થઈ ગયા. નવરાત્રિ છે એ ગરબા તો સારા છે, એમાં નથી. માતાજીનો ગરબો છે એ આપણો એક ઉત્સવ છે. અને એ રીતે જે આપણા એની અંદરથી કંઈક પ્રેરણા મળે એવી જે વસ્તુ છે. પણ હવે શું થયું કે કોમર્શિયલ થઈ ગયા એટલે પૈસા અંદર પછી કોમર્શિયલ માણસો આવે એ મજા આવે ને ગાય ને આખી રાત તમારે ધમધમાટ. પણ એમાંથી કંઈ મેળવવાનું કંઈ નહીં. માતાજી બિચારા પડખે રહી જાય. એ બેઠા બેઠા રૂવે કે મારો ગરબો બગાડ્યો હતો. હા તો એને મારા નિમિત્તે એ પૈસા કમાઈ જાય. મને તો કંઈ દેખાડતા જ નથી પાછું. એટલે એવું બધું થઈ ગયું છે કહો. પણ છતાં આપણે એ ગરબા જોવા માટે જઈએ. આ બધું કૃત્રિમ ઊભું છે. એમાં કાંઈ સુખ નથી, કાંઈ લાભ નથી. એ બધા છોકરા છોકરા બધું ભેગું નાચે કે ગરબા ગાય. હવે એ કંઈ આપણું કલ્ચર કે આપણા સંસ્કાર ખરા રે? બે ભેગા જે ગાતા ને ગરબા કરતા હોય ને બધા એ પેલા નાચગાને ટોલકા વગાડે ને ખરેખર તમારે બધું કામ કરે. એટલે રાતો રાત સુધી આપણે બેસીને પૈસા ખર્ચીને પાછું આપણે પૈસા ખર્ચીને ખોટા સંસ્કાર લેવાના. પૈસા ખર્ચીને જો સારી મળે તે વાતો તો વાંધો નહીં કે આપણું મન પાછું વળે, આપણે ભગવાન તરફ વધારે વૃત્તિ થાય. એવું કંઈ મળે ને પૈસા ખર્ચાય તો કંઈ સાર્થક થાય. આ તો પૈસા ખર્ચીને પાછું આપણા ખોટા સંસ્કારો જીવવા નાખવાના. એટલે છે આપણે જાણીએ છીએ છતાં લોકો જાય. એટલો ઘણા સારા આપણે માણસોને કહેવું પડે કે ગરબા માટે. હમણાં મુંબઈમાં હતા, વાત કરી આખા કુટુંબે ટિકિટ પાછી આપી દીધી કે આ ગરબામાં જવું જ નથી. એટલે કહેવાનું શું, વાત કરી તો પછી એટલું મનમાં થયું કે આ ખોટું છે. અને હા અહીંથી પણ આવ્યો હતો અને ત્યાંથી પણ બધા પછી તૈયાર વાત થઈ એમાંથી કે વાત ખરી છે. એટલે કહેવાનું શું કે આવી ટિકિટો લીધી આપણું મન ખેંચી જાય ને ભગવાનના ભક્તોનું મન ખેંચાય તો ખરું ને. ગરબા કંઈ જોવા જેવા. પણ વાત કરી તો બિચારા એમને થયું કે આ કંઈક આપણો જોગ છે ને, ભગવાનને મોટા સંતનો જોગ છે એટલે પાછા વારે આપણને અને આપણું મન એમાં ચલાયમાન ના થાય. એટલે કહેવાનું શું છે કે આવી બધી વસ્તુની અંદર માણસો અધડાથીને પણ જાય. હવે એમાં કંઈ મેળવવું નથી, કરે છે, જાણે છે તોય પણ. અને આ બધી વસ્તુ છે. એટલે કહેવાનું છું કે આપણે કારણ કે ભગવાનના ભક્તને એને છે પણ એ રીતે માણસ શેરખે જાય. એટલે એમાંથી પાછા આવવા માટે સ્વામી કહે છે આ ભગવાનને સાધુ આપણને મળ્યા છે એનું જો બળ રાખીએ તો વાંધો ના આવે. પણ પછી નિર્બળનું બળ હોય તો એની સાથે શું આપણે થાય કે નિર્બળ માણસો હોય એની જોડે બેસે એટલે વ્યસની માણસો હોય અને આવા જોગમાં આપણે જઈએ તો પછી આપણને કંઈ પાછા વારે એમ તો છે નહીં. આ બજારમાં કંઈ વાતો થાય છે. આ જે પાછા વળવાની વાત છે કે ભગવાન તરફ કે ભક્તિ તરફથી આપણે જવું એ કંઈ બજારમાં વાતો ના થાય કે ભગવાનના ચરિત્રો ત્યાં ના ગવાય કે ત્યાં આગળ તો જગતની વાતો જ થતી હોય. બજારમાં બેઠા હોય તો લોકોની વાતો થતી, જગતની વાતો થતી હોય, રાજકારણની વાતો ચાલતી હોય અને બધું સમાજમાં આમ ચાલે છે તેમ ચાલે છે એ વાતો. એમાં કંઈ આપણી વૃત્તિઓ પાછી ન મળે, ચલાયમાન થાય એ વાતો સાંભળીને.
ભગવાનની વાતમાં આપણને થાય કે હું આત્મા છું, આ બધું જગત નાશવંત છે, આપણે મૂકીને જવાનું છે અને સાચી વસ્તુ આ છે, આ સાચું કરવા માટે આવ્યા છે, એ વાતો આપણને અહીંયા ભગવાનના જે સંતો એમની પાસેથી મળે, આવા ગ્રંથો સાંભળવાથી મળે. જે કંઈ આપણે ભાગવદ્ ગીતા ઉપનિષદ આદિ ગ્રંથો છે અને જે શ્રીજી મહારાજે વચનાવત વાતો સ્વામીની આવા બધા ગ્રંથોમાંથી આપણને વિષયમાંથી પાછા વાળે. વિષયમાં ખેંચાતા હોય તો પાછા વાળે. વ્યસન મુક્તિની વાતો આપણે અહીંયા થાય. બહાર કોણ વ્યસન મુક્તિ? બધી ચાલે જ ના હોય તો વ્યસન મુક્તિ આપણા ઘરમાં આવી જાય. વ્યસન મુક્તિવાળા હોય તો ઘરમાં આવી જાય. બધું એવું છે. અગર બધું ટેપ લાગે છે. આપણે અત્યારે યુરોપનો અને પરદેશનો આખો પશ્ચિમનો વાયરો આપણને લાગ્યો કે ના લાગ્યો? ધીરે ધીરે પેઠો ગયો. એમાં શું કરીને ઠેઠ સુધી આવી ગયો. અને આ બધા રોવા બે એ કંઈ કામ આવે? અને હજુ ચાલુ જ છે પાછું. એ પ્રવાહને કંઈ રોકવાની વાત નથી. એ વધારે કેમ બધું ચગે એને માટે થઈ ગયેલું. એ ટીવીમાં ગમે તેવી કેસેટો આવે એ જોવાની. ક્યાંથી કેવી રીતે આવે છે એ એમને એમ ચાલે છે. બધા જાણે છે. ટોપ ટુ બોટમ કહે છે ને, ટોપ ટુ બોટમ. એટલે બધા જ જાણે છે. નાનેથી ત્યાં ઠેઠ દિલ્હીમાં બેઠા છે ત્યાં સુધી બધા જાણે છે કે આ બધું જ ખરાબ ચાલે છે. ક્યાંથી કેસેટો કેવી રીતે બનીને કેમ આવે છે એને કોઈ સેન્સર થતું નથી, એને કોઈ રોકનાર નથી. બધા જોતા હોય પછી શું વાંધો? સૌને સુખ આવતું એમાં. એટલે પછી એ વસ્તુ ક્યાંથી પાછી વળે? તોય ચાલ્યા જાય છે એટલે કોઈ રોકનાર છે નહીં. એ તો વળી આવા બહુ સત્સંગમાં બેસીએ ત્યારે આપણે એનો કંઈ નિષેધ સાંભળીએ, આપણે વ્યસનોનો નિષેધ સાંભળીએ. બાકી બધું ચાલતું જ હોય છે. દારૂનું વ્યસન પણ ઠેઠ સુધી ચાલે. કોણ એને પાછા વારે? કારણ સૌને પૈસા મળે, સૌને એમાં આનંદ આવે, સૌને એનું સુખ આવે, એ બધું ચાલ્યા જ કરે છે. અમારે એક છોકરો આવે છે, આમનો આવ્યો તો સવારે, કેટલા વખત પાણી મૂક્યું, કેટલા વખત કર્યું તો હજુ પીએ. દરરોજના 200નું શુગર પણ કે શું કહે બ્રાઉન શુગર છે એ પીધે જ રાખે છે, છોડતો જ નથી. કે મરી જઈશ, મરી જાય તો ભગવાનના ધામમાં જ આવે છે. મૂકને પેલા ભાઈ આ ઘરમાં દુઃખી. દરરોજના 200 એટલે શું થયું? દરરોજના 200 લ્યો. હવે ઘરમાં દુઃખી થાય, તું દુઃખી થાય, હેરાન થાય છે. પણ એ લતમાં છે એટલે છે જ. એને જાણે કે આના વગર હું જીવી શકીશ નહીં એવો નિર્બળ થઈ ગયો થાવ. એટલે માણસને શું નિર્બળતા આવે છે? વ્યસન માણસ કરે, પછી આ કુસંગ જે કરે, અને એ જાતની પ્રવૃત્તિની અંદર માણસ પોતે નિર્બળ થઈ જાય છે કે હવે મને મૂકી શકાશે નહીં, હું મરી જઈશ. પણ કોઈ મરતું નથી. વ્યસન મૂકવાથી કોઈ મરે ખરું? વિચાર, કોઈ વ્યસન મૂકવાથી મળતું નથી. અમારા બેઠા જો આપણે માલિક મગનભાઈ, આપણા માલિક સોમાની સાહેબ આપણા છે, નૈરોબી રહે છે, બહુ મોટો વેપારને છે. એમને બીડીનું વ્યસન હતું અને ઘણા વર્ષોનું હતું. પણ જ્યારે આ સત્સંગ ડરતા થઈ અને બરોબર મનમાં સમજાયું, આ મૂક્યું તો આજની ઘડીને કાલનો દિવસ, હજુ સુધી કોઈ દાડો સંકલ્પ થયો નથી લો. કે દરરોજની કેટલી બીડી, સિગરેટ પર સિગરેટ ચાલે, એટલું બધું. હા, 200નું બધું ખર્ચ હતો. પણ એમને થઈ ગયું કે આ મૂકવું છે. આપણે જ્યારે ભગવાનના ભગત થયા તો આપણે શોભે ને એની જરૂર નથી. અને એ વાત કરી તો એમાંથી દ્રઢતા થઈ ગઈ. એટલે દ્રઢતા ખરેખર થઈ. હવે બીજાને છોડવાની વાત કરે, બીડી મૂકી દઈએ. એટલે કહેવાનું શું છે કે એને એવું દ્રઢતા થઈ ગઈ. અમારા તળાજાના વિશુભા સાહેબ છે, સરકાર કહેવાય. આ સરકાર તો ચાલતી પણ પેલી ત્યાં સરકાર ચાલે. આજે ઘણા માણસોની સરકાર એમને એમ ચાલે. આની પાસે બધું છે છતાં પણ કંઈ કરી શકતા નથી. અને આવી બધી વસ્તુ ચાલે છે, એમાં શું થાય? એટલે સ્વામી કહે છે આ બધી વસ્તુ છે. એટલે એમ વિશ્વભા સરકાર એમને કહેવાય છે. સરકાર એટલે શું કે આડેધડ ચાલવાનું, બોલવાનું, લોકોને મારઝૂડ કરવાનું, ખાવાનું, વ્યસન ભરપૂર, ભાંગ, તમાક, ગાંજો, એ કરે, દારૂ પણ એટલો પીએ, બધું જ કરે. એટલું બધું વ્યસન ખરાબ. એનું નામ લેવાય નહીં, બજારમાં નીકળ્યા હોય તો. અને કોઈ નામ લે તો એને થઈ જાય. એક વખત એમને એક મરેલો સાપ હતો, પોષ મહિનાનો મહિનો હતો, મરેલો સાપ. એટલે બરાબર ચડાવીને નીકળેલા રીતસર. પછી કે નહીં, આ સાપને આપણે અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. એટલે ઘી લાલા ભાઈ રાતના 12 વાગે ક્યાંથી ઉગાડવા? અગ્નિ બધી દુકાનો ઉતારો. એ દુકાન ઉઘડાવી, પેલા વેપારી ઘીની હતી, કંઈક ડબ્બો ઘી આપી દે. પેલો બિચારો રાત્રે ઠંડીમાં ઉઠતો આવીને ઘી આપે. પછી રીતસર નદી કિનારે ગયા. ત્યાં જઈને બધું બાળ્યું. બધા માણસો પાછા જોડે ભેગા લીધા એમના, અને બાળ્યું. પછી આ અગ્નિ સ્વામી પેલા કહે છે બાપુ આ તો એ છે, પેલો સાપ નથી, શું કહેવાય, ટાયર છે. કે ટાયર છે, આ સાપ નથી. તોય કહે છે સાપ છે. એવો એમ કે હું કહે બરોબર, બધાએ માની લીધું. લ્યો, આવા સરકારનું માને કોઈ? ભાઈ સરકારનું માન્યું. ટાયર હતું તો એ સાપ કહેવો પડ્યો બધાને. કે હવે આવી બને, જો કંઈ બીજું ના માને તો આવી જ બને ને, બીજી દાડે કોઈ હોય જ નહીં. એવું થઈ જાય બધું.
એવી એમની પ્રકૃતિ હતી. પણ એ ભગવાનની દયાથી સત્સંગ થયો એ આજની ઘડી કાલનો. હવે કોઈ દિવસ એ વસ્તુ નહીં, દારૂ નહીં, સિગરેટ નહીં, બીડી નહીં, તમાકુ નહીં, કોઈને હેરાન કરવા નહીં. અને ત્યાર પછી તાલુકા સરપંચ થયા. આ તાલુકા આખાનું એવું કામ કરે. બધા પછી સરકાર બાપુને બધું મળી શકાય, બોલી શકાય, વાત કરી શકાય, કામ પણ સારું બધું કરે, બધું સારું થઈ ગયું. એટલે કહેવાનું શું, જો એ બળિયા થયા, સત્સંગ એટલે બળ મળ્યું ને. એમને એમ બળ નહોતું મળ્યું. એમને એમ તો એમને વધારે કરતા જ હતા. અને ધીંગાણા કરવા જાય તો કેટલાય કામ ભાગી ના આવે. અમારા પેલા બાપુ થયા છે ને એક પાછા બીજા રામસિંહ બાપુ, એ બે જોડ, એ બધું ડાયરો ભેગો હતો. એટલે પછી રામસિંહ બાપુ તો હજુ કે સરકાર બાપુ આપણે ગામ ભાગતા હતા, આમ જતા હતા અને ગામ ભાગીને રાત્રે સવારે પાછા આવતા હતા. આ આપણો ધંધો હતો. આપણને કોઈ ઉગારે એમ નહોતો આ દુનિયામાં આપણો કોઈ ઉદ્ધાર કરે એવો નથી. આ તો સત્સંગ થયો એટલે આપણો ઉદ્ધાર થયો છે. એ રામસિંહ બાપુ હજુ પણ કહે. એટલે એ કેટલાનો ખૂન કરી નાખેલા અને ધીંગાણા કરીને પૈસા લૂંટીને લાવેલા હતા. એટલે સરકાર બાપુ બધા ભેગા. પણ કહેવાનું શું કે હવે એમને સત્સંગ થયા પછી થયું કે હવે આપણેથી આ ન થાય, આપણે ભગવાનને રાજી કરવા છે. આ દેહ કરીને આવું ગુંડું થઈ ગયું. એટલે એ રામસિંહ બાપુ કહે અમારો કોઈ દિવસ ઉદ્ધાર થાય એમ નહોતો. આ ભગવાનને સંત મળ્યા, એમને બળ મળ્યું એટલે સારું થયું. એટલે કહેવાનું શું છે કે આ જગતમાં કોઈ આપણને વાત પાછા વાળવાની કરે એમ નથી. એ તો જે આવા ભગવાનના સાચા સંતો હોય અને વાત થાય, એમ જો ગુણાત્યાન સ્વયં માનભાવ સુરો બધાને કેમ પાછા વાળ્યા, કે બધા હતા સુરવીર તો હતા જ, જે કંઈ નબળા ન હતા. કારણ કે આમે સુરવીર હતા ને, જગતમાં સુરવીર હતા. કાલ જગતની અંદર પોતાનો પાવર બતાવી દેવો એટલી સુરવીરતા હતી, કોઈ નામ ના લઈ શકે. એને બદલે એ સાવ ગરીબ જેવા કરી નાખ્યા. એ કેટલી મોટી વાત કે કોઈ એ ભગત થઈ ગયા અને એને પાછા બીજાને ભક્તિ કરાવે, સત્સંગ કરાવે. અમારા સરકાર બાપુ છે એ સ્વામિનારાયણ કહીને જ પાણી પીવે, બીજાને કંઈ સ્વામિનારાયણ બોલ બોલે અને બીજાને વ્યસનની મૂકવાની વાત કરે. એટલે કહેવાનું શું છે કે આવી એક સુરવીરતા આમાં આવી ગઈ. એટલે માં કે સુરવીર જે માણસ છે એ જગતમાં જેમ સુરવીર હોય એમ ભગવાનનો ભક્ત થાય તો એટલો સુરવીર થાય. પછી આ જે પંચ વિષય છે ને એને દબાવે. પંચ વિષય ઉઠલા મારે ને તો એને દબાવે કે ન જ થાય. જો હવે એ થાય તો માથું પહેલાંનું જેમ ઉડી જતું એમ તારું ઉડી જાય. એવી રીતની સુરવીરતા આવી જાય એમ કે ભગવાનના માર્ગમાં સુરવીર થાય ને ભગવાનનું ભજન કરે, હજારોને ભજાવે. વાલિયા ભીલ જેમ ભગત થયા, વાલ્મીક કેટલું સરસ કામ કર્યું. એ લૂંટારા જ હતા. એટલે એના અંદર રસપસ થયા હતા. પણ એમને જો સત્સંગ નારદજીનો સમાગમ થયો તો મહાન ઋષિ બની ગયા અને કેટલા આપણને રામાયણ, વાલ્મીક રામાયણ મળી ગયું અને હજારોને ભગવાન ભજાયા. થયું ના થયું? જોબન વડતાલો છે એ પણ મહાન લૂંટારો હતો. હજારોને ત્રાસ, હજારોને દુઃખ, હજારોને લૂંટે, ગમે તેને ગાયકવાની તિજોરી લૂંટે પછી બીજાની ક્યાં વાત કરી. એવો નિશાન બાદ માણસો. પણ એ શેજી મહારાજને ભેટી ગયો અને શેજી મહારાજ ઘોડી ચોરવા ગયો, એમાંથી એને ભક્તિ થઈ ગઈ. મહારાજ ગયો આવું મૂકી દે. એ મૂકી ગયો એટલે ગયું, પણ એવો ભગત થયો. આજે વડતાલમાં મંદિર છે એને લઈને, આજે વડતાલમાં જે મંદિર થયું છે એ એને લઈને થયું. એને કહ્યું મહારાજ તમારા ગામ આવો ને તમે આ પ્રમાણે મંદિર કરો. મહારાજે મંદિર કર્યું છે, હજારોને ભગવાન ભજ્યા કે ના ભજ્યા. એટલે આવા તો હજારો માણસોની વાત છે કે જ્યારે આ પ્રમાણે હોય પણ સંતને ભગવાન જ્યારે મળે એના પ્રતાપે કરીને એ પણ એવો સુરવીર ભગત પાછો બની જાય કે ભક્તિ કરવામાં પણ એટલો સુરવીર. એમાં પછી કથા અને વાર્તા અને કીર્તન ને ભજનને એનો આનંદને કે અલમસ્ત રહ્યા જ કરે. એટલે આવી રીતે સ્વામી કહે છે કે આ બધા જે છે ભગવાન ભજવા દેતા નથી, પણ સુરવીર થાય તો ભગવાન ભજે. અને એ સુરવીરતા ક્યાંથી આવે? ભગવાનને પ્રતાપે કરીને, સંતના સમાગમે કરીને, આવી કથા વાર્તા સાંભળવાથી એવી સુરવીરતા આવે તો પછી કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે સ્વામી કે આજ તો આપણને આવું બધું અંતરાય થાય છે, પણ ભગવાનને સંત મળ્યા છે જો એનું બળ રાખીશું તો પછી આ વસ્તુ સ્વામી કહે છે ભગવાન સિવાય બીજું સાંભળશે નહીં. અત્યારે આપણે ભજન થતું નથી, પણ પછી પાછું પેલું નહીં થાય કે જગતની વસ્તુની અંદર મન નહીં રહે આપણું. એમાંથી વિચાર આપણા ઉપલી જશે અને ભગવાનને કેમ રાજી કરવા, પ્રસન્ન કેમ કરવા, કથા વાર્તા કરવું, એવું આપણે એમ થઈ ગયું. આ બધાનું આપણે જોયું છે. હજારો માણસોની રીતે ભગવાનને માર્ગે ચાલ્યા છે. જગત ખોટું થઈ ગયું, વ્યવહાર ખોટો થઈ ગયો, રાજનો સુખ મૂકી દીધા અને ભગવાન ભજવા નીકળી ગયા. કહેવાનું શું, આ બધો જોગ હતો, બધી વસ્તુ હતી. પણ જ્યારે એક વસ્તુ એમને દ્રઢ થઈ ગઈ કે સાચી વસ્તુ ભગવાનને સંત છે અને એ વસ્તુની દ્રઢતા થઈ તો આજ મુકતા પણ કઠણ લાગ્યું નહીં. આખું મીરા એમ આખી રાજ મૂકી દીધું નહીં. મીરા છે એમને રાજ હતું, પણ એમને આ વાત ભગવાનનો મહિમા સમજ્યો તો સમજ્યા તો પછી ભગવાન મોટું રાજ મૂકી દીધું લો અને ભગવાન આ ભજન કર્યા. કોઈ જાતનું પછી પોતે રાણી છે એવું એને પોતાના મનનું અભિમાન પણ મૂકી દીધું અને એકદમ બજારમાં ગામો ગામ ભજન કરવા લાગ્યા.
એવી રીતે હજારો માણસો દાખલા છે કે જેને આવી રીતે ભગવાનનું ભજન ગોપીચંદ રાજા કે બીજા એક રાજ મૂકી દીધું. 500 સંતોમાં બધા કેટલા હતા? આપણા શ્રીજીમાના 500 સંતો બધા બહુ જબરદસ્ત હતા. વિદ્વાનો હતા, પંડિતો હતા, ગ્રાસદાર પણ હતા અને પૈસે ટકે સુખી પણ હતા. નિત્યાનંદ સ્વામી તે વખતે 80,000 રૂપિયા મૂકીને આવ્યા હતા, એનો ગ્રાસ બધું મૂકીને આવ્યા હતા. ગોપાલ સ્વામી મહાન યોગી હતા. એટલે કહેવાનું શું કે આવા મહાસમર્થ સંતો બધા હતા. એ ખાવા ન મળ્યું થયા બાવા એવો નતા કે ભીખ માંગા આવ્યા હતા, એવું પણ નતા. બધા સુખી, ઘરે કુટુંબ બધું હતું. નિષ્કાળ સ્વામી તો પોતે લખ્યું કે ભાઈ મને તો 5 જણા પૂછીને કામ કરતા, એટલો ડાયો માણસ હતો હું. ગામની અંદર પ્રતિષ્ઠિત માણસ હતો. નિષ્કાળ સ્વામી પોતે લખ્યું એટલે એવી રીતે નિષ્કાળ સ્વામીની સમૃદ્ધિ હતી કે ભાઈ મને આ રીતે તૈયાર જ્યારે જે જોઈએ વસ્તુ મળતી હતી, મારે કોઈ વાતની ખોટ નથી, પણ એક ભગવાનને રાજી કરવા માટે મૂકીને આવ્યો છું. આ બધું કંઈ હું દેખાવ નથી, સાચી વાત છે. અને એમણે પોતે એ રીતે વાત પોતાના કીર્તનમાં પોતે જ ગાયું લો કે આવી રીતની મારી સ્થિતિ હતી, પણ શ્રીજી મહારાજની આજ્ઞા થઈ મૂકી દો, એ મૂકતા વાર ના લાગી. એટલે કહું આમાં જેમ પેલા હોય જગતમાં જેમ પોતાનું આગળ જ્યારે મૂકે ત્યારે એ ભૂલી જાય, બધું આમાં લાગે. એટલે ભગવાનને સંત મળે ત્યારે આપણની પાછી વૃત્તિ વળે છે. ભગવાન સન્મુખ આપણને થવાય, તે સિવાય થવાય એવું નથી. એટલે સ્વામી કહે આપણે પણ સત્સંગનો મહત્તા સમજીને, ભલે અત્યારે આપણને દેખાય છે કે આપણાથી કંઈ થતું નથી, પણ સ્વામી કે વિશ્વાસ રાખવાનો કે ભગવાન સંત મળ્યા છે એટલે આપણે કંઈ બાકી રહેશે નહીં. જે કંઈ આપણા જીવમાં હશે કાઢી અને ચોખ્ખાજામ કરી દે છે અને સુખ્યા કરી દે છે. પણ મંડ્યા રહેવું જોઈએ, આ વાતને વળગ્યા રહેવું જોઈએ. જ્યારે જ્યારે ખેંચાય ત્યારે પાછું મારાને સંભાળવું, પ્રાર્થના કરવી, પણ એની અંદર પાછું થઈ જાય. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે જેમ થોડું થોડું પણ કરતાં અંતે જાજુ થઈ જાય. એક માળા કરીએ તો 108 થાય, મહિને કેટલા થાય, વર્ષે કેટલા થાય, કેટલી જાપ આપણે થઈ શકે. એમ થોડે થોડે આપણે જાજુ થઈ જાય અને થોડે થોડે બળ આપણને આવી જાય. પણ હા બેસી રહે કે આપણાથી કંઈ થાય એવું નથી, તો સ્વામી કહે તો એનાથી કંઈ બની શકે નહીં. પણ સ્વામી કહે શું ન થાય, ગુણાનંદ સ્વામી કહે છે શું ન થાય, જે ધારીએ થઈ શકે. એવું સ્વામીએ વાડની વાત કરીએ, આપણે સુખ ન થાય જે ધારીએ થઈ ગયા. જોગી મહારાજ કહેતા કે મોરી વાત કોઈ દિવસ કરવી નહીં. આપણા જીવમાંથી પંચ વિષય નહીં જાય એવો વિચાર કરવો નહીં. જશે જ, ભગવાનને સંત મળ્યા છે એટલે જશે જ. બળભરી વાતો કરી, મોડી વાત મુખે ક્યારે ન ઉચ્ચરી, એમ જોગી મહારાજ કહેતા. ક્યારે મોડી વાતો કરવી કે આ નહીં થાય, ભગવાનની ભક્તિ નહીં થાય, સત્સંગ નહીં થાય, બ્રહ્મરૂપ નહીં થવાય, એકાંતિક નહીં થાય, વાત જ ન કરવી. બધું જ આ વિષયો જગત નીકળી જશે, વ્યસનો નીકળી જશે, માયા નીકળી જશે, સ્વભાવ નીકળી જશે, નિર્વાસનિક થઈ જવા છે, ભગવાનના ધામમાં જવા છે. એવી વાત કરી. સ્વામીએ પણ કહ્યું કે આપણે જીવ ધારે કરી શકે એવો બળ્યો છે. માખીમાંથી સૂર્ય થઈ ગયો, એ એને શું બળ કરીને કર્યું ત્યારે ભગવાનની ભક્તિને આશરો કર્યો તો માખી જેવો જીવ તો સૂર્ય જેટલો પ્રકાશ આપે છે. આજે સૂર્ય આખી દુનિયાને પ્રકાશ આપે છે કે નહીં? એ પણ એક દાડો માખી જેવો જીવ હતો, પણ એને ભગવાનને સંતની ભક્તિને આશીર્વાદને પ્રાપ્તિ મળી તો આખું એ થઈ ગયું. એટલે એવો પ્રકાશ એમાં આવી ગયો. એમ સ્વામી કે આપણામાં આવી જાય. આપણે કંઈ કરી શકીએ એવા ન હોય, પણ એ જબરદસ્ત વસ્તુ થઈ જાય. એમ સ્વામી કે જ્યારે સુરવીરતા આવે ત્યારે કઈશું વસ્તુ આપણે કંઈ એ થાય નહીં. એમ આ સ્વામી કે એક વખત એક દ્રષ્ટાંત આપી દે કે ગાંચી ભગત હતા અને એક દરબાર હતા, કરાશિયા દરબાર. એટલે બધા દરબાર હાવ શુક્લા છે. પેલો ગાંચી દરરોજ ગાંચી ચાલે ને, ગાણી ચાલે ને, એટલે ગાણીને ઓલી ખાય ને, શું કહે, હાણી ખાય એટલે બજાર તારા જમ જેવો. અને બરોબર એનું કામ ને પેલા દરબારને તો દરરોજ બીજાને એ તે જરા સૂકા જેવા રહે, એટલે પાપડી જેવા. પછી એને બૈરા જાય ને, બૈરા પેલા કુએ તલાવમાં ધોવા માટે, કે તારા પતિ તો પાતળા છે અને પેલા કે મારો પતિ, હા એવું જરા બોલે. દરબાર બેઠા હોય ને આપણે બોલીએ સારું ખરાબ લાગે. એટલે જરા એટલું કહેવાય ને, હા એ કહેવાય તો તલવારને માથું ઉડાડી દે એવું છે. એટલે એ વસ્તુ બોલાય નહીં, પણ એ લોકો બોલે છે, આપણે ના બોલાય નો ધન. એટલે પેલા બૈરા બોલે તારો ધનિયા આવું છે, પેલા એમ થાય એટલે બૈરાના અંદર તકરાર. પછી પેલા કહ્યું સારું આવું કોઈ દાડો પેલા બૈરા ઘરે વાત આવીને કરે કે આવું બધું બોલે છે, આમ છે તેમ છે. દરબાર કે સારું કોઈક દાડો જોઈશું. એટલે પછી એક દાડો ગામમાં કંઈ વાર આવીને બીજું આવીને દરબારને સુરવી ચડી ગઈ. કારણ દરબારને એવું ધીગાનું હોય ત્યારે ભલે ગમે તેવા હોય, ઉઠી શકતા ના હોય, પણ ત્યારે આવી વાર ને એવું તોફાનનો ધંધો આવી જાય તો એકદમ સુરવી થઈ ગયા. અને સૂર્ય લઈ ગયા ધાર કર્યા. પછી પેલો ગાંચી હતો ને એ ગાણી પર બેઠેલો હતો, જાડો બરોબર સમજ્યો, અને પેલી કોસ લીધેલી, મારા માટે કોસ લીધી જઈને તરત આમ કરી નાખીને
એના ગરમ પેશી બરોબર મારી દીધી. પછી આવે દરબારને પછી સુરવીરતા ઉતરી ગઈ, ઘરે જતા રહ્યા. પેલું પેલા બીજા ઘંટા આખો ઘરે વાગેલો તો કાઢાય નહીં, હું હોય તો એને ખાય પીવે બીજે ત્રીજે, પણ પેલો ઘણું મથે પછી એ કંઈ નીકળી શકે નહીં. થોડા દાડા ચાલ્યું પછી કહ્યું ભાઈ દરબાર તમે આ બધું કાઢો, તમે નાખ્યું કે હવે જ્યારે મારો સૂર ચડે તારે નીકળે, ફરી નીકળે નહીં, એ શાય નીકળે નહીં. એટલે ફરી પછી દાળ જેવું કંઈક આવી ધમાલ થઈ અને જે નગારાનું બીજું ત્રીજું ધનખીમાં વાગ્યા, પાછા દરબાર સુરવીરમાં આવી ગયા અને જવાનું જઈને પહેલાં નામ કરી નાખ્યું, કોર્સ નીકળી ગઈ. એટલે કહેવાનું શું આ એવું છે કે સુરવીરતા જો થાય તો ગમે તેવો માણસ હોય, કે સામાન્ય માણસ હોય તો પણ ભગવાનની ભક્તિ કરી ભગવાનને રાજી કરી શકે છે. તો આપણે જરા સુરવીરતા રાખવું, આ પંચ વિષય ઉડી જશે, બધું થશે ને ભગવાનને પ્રતાપે કરીને સુખ્યા થવાશે. સહજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ગુણાતાન સ્વામીએ પોતાની વાતમાં વાત કરતાં કહ્યું છે કે શ્રદ્ધા, ખપ ને સમાગમ એ ત્રણ વધવાના ઉપાય છે. આપણે જો સત્સંગમાં વધવું હોય, આધ્યાત્મિક માર્ગમાં વધવું હોય, ભગવાન સંતની પ્રસન્નતા મેળવી હોય તો આ ત્રણ વસ્તુ વધવા માટે છે. પ્રથમ કહ્યું શ્રદ્ધા. જેના જીવનમાં શ્રદ્ધા હોય એ માણસ આગળ વધી શકે. શ્રદ્ધા ના હોય તો એ પછી પોતાના કોઈ ક્ષેત્રમાં વધી શકે નહીં. એ પછી અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય, ખેતી કરતો ખેડૂત હોય, વેપાર કરતો વેપારી હોય કે બીજું કોઈ ક્ષેત્ર હોય તો એમાં આગળ કાંઈ શ્રદ્ધા નથી એટલે માણસ મહેનત પુરુષાર્થ કંઈ કરે જ નહીં, એને આગળ સૂઝે જ નહીં, કંઈ થવાનું જ નથી ને બનવાનું જ નથી. પહેલેથી જ રંડાપો આવી જાય, પહેલેથી જ સ્વામી કહે છે બેસી જાય, પાણીમાં બેસી જાય, જેને કહે પાણી બેસી જાય. અને જોગી મારે કહેતા મરતી મરતી કાન હલાવત શું થાય? શ્રદ્ધા વગરના માણસનું આવું છે. શ્રદ્ધા જેને છે એ માણસ કંઈક પોતે આગળ વધી શકે. આધ્યાત્મિક માર્ગમાં આ જ વાત છે. અને સ્વામી એટલા માટે જ આ વાત મૂકે કે જેને સત્સંગમાં વધવું હોય, આધ્યાત્મિકમાં વધવું હોય એને પ્રથમ શ્રદ્ધા બહુ જરૂરી છે. શ્રદ્ધા સર્વેશામ માતા કહે છે. દરેક કાર્યોની અંદર, દરેક ક્ષેત્રની અંદર શ્રદ્ધા એ બહુ મુખ્ય વસ્તુ છે. અને એ શ્રદ્ધા જો ન હોય તો માણસ મહેનત પુરુષાર્થ કે એ આગળ વધી જ ન શકે. અત્યારે જે આપણે દ્રષ્ટાંતો બધાના સાંભળ્યા જોયા, બધાને એક જ વાત હતી કે પહેલી શ્રદ્ધા હતી અને એને ખપ પણ છે. પાછો ખપ વગરનો માણસ હોય તો એ કામ ના હોય, શ્રદ્ધા હોય પણ ખપ ન હોય તો પછી ઊભો થઈને ચાલે જ નહીં. ખપવાળો માણસ હોય પોતાની ગમે તે પરિસ્થિતિની અંદર. આજે જોયું બધાની પરિસ્થિતિ પણ કેવી છે, સામાન્ય બધા છે. કેટલાક તો આપણે જોયું કે આદિવાસી બધા ભાઈઓ છે, કેટલાની પરિસ્થિતિ પેલા ચંદુ પટેલનું સાંભળ્યું કે એને ઘરનો વિરોધ છે અને બધા આવી રીતે અનેક રીતની મુશ્કેલીઓમાં એ પોતે નટુભાઈની વાત કરી. નટુભાઈ આવ્યા પણ એ કહેવાનું શું છે કે એને કેટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સામા ગામની અંદર માણસો ત્યાં આગળ બીજી એક સંસ્થા સત્સંગ કરવા ગયેલી પણ એમાં નાસીપાસ થઈ ગઈ. એને બધા ચાલ્યા જવું પડ્યું, એ ગામની અંદર સત્સંગ થયો જ નહીં. છતાં પણ અમને પોતાને એક વિશ્વાસ હતો કે આ કાર્ય સાચું છે, યોગી મહારાજ સાચા છે, સત્સંગ સાચો છે. એ પોતાને શ્રદ્ધા હતી. માણસને પોતાને શ્રદ્ધા હોય ને તો સામાન્ય કામ થાય, પણ આપણે જ પહેલી શ્રદ્ધા રચવું જશે, થશે કે નહીં થાય, બનશે કે નહીં બને, કેવી રીતે બને, એને સારું લાગશે કે ખોટું લાગશે, પણ તમારી વાત સાચી છે એમાં સારું ખોટું ક્યાં છે? આપણે ભગવાનની વાત કરવા જેવું છે અને આપણી વાત સાચી છે, કારણ કે આપણો માલ એકદમ સાચો છે, 100% સોનું છે. યોગી માનો તમે મહિમા કહો, શાસ્ત્રી માનો કહો, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કહો, શ્રીજી માનો મહિમા કહો, આમાં ક્યાં કોઈનો નિષેધ છે? ક્યાં કોઈને આપણે એ કરવાનું છે? આપણે એવા સાચા પુરુષ છે કે એમાં યોગી મહારાજની અંદર જેમ શાસ્ત્રમાં આવ્યું કે વ્યાસજી ભૂલી ગયા હોય તો પણ એમાંથી એ સાધુના લક્ષણ મળી આવે, ભગવાનના કલ્યાણ કરી મળી આવે, એવા સંત છે. હવે તમે ગમે ત્યાં આંખો મીચીને માલ વેચો તો વેચી જાય, એમ જોગી મહારાજની વાત તમે ગમે એને કરો તો અસર થાય. શ્રીજી મહારાજની વાત છે પણ એવી અસર થાય. ગુણાતાન સ્વામી એવા એ બધા પુરુષો એવા છે. એટલે એમાં વાત કરવામાં આપણને સંકોચ થાય કે એને સમજાય છે કે નહીં સમજાય, આ વાત મનાશે કે નહીં મનાય. એટલે આપણું જ્યાં સુધી ડચું પચું હોય, શ્રદ્ધા ના હોય તો કામ થઈ શકે નહીં.
પણ માણસને પોતાને શ્રદ્ધા હોય તો આમાંનું એ કામ થઈ જાય છે. એ આપણે ઘણા દાખલા છે, આ બધું જોયું આપણે. એટલે એ કહેવાનું શું કે ભાઈને પોતાને પેલા ના થયું કે જાય અને પેલા કહ્યું તમે ઊભા થઈ જાઓ પહેલાં ત્યાંથી, કારણ કે તમારું પગ તમારું ચાંચ ખૂંચે એવું છે નહીં, તો કોઈને સમજાયું ને બધું છે. એટલે એને કહ્યું સારું, આપણે સત્સંગની વાત નથી, વ્યવહારની વાત કરો. આ વ્યવહારની પૂછ્યું કેમ છે ને શું છે ને એમ કરતા બધા એને શ્રદ્ધા હતી થશે, પણ પેલું શું આમ ના થાય તો બીજી રીતે વ્યવહારની વાત કરે, લોકોને સારી લાગે. જેમ શ્રીજી મહારાજ હતા, કાઠી દરબારનો સત્સંગ કરાવો, હવે એમને સીધી આત્મા પરમાત્માની વાત કરે તો સમજાય ખરી? કારણ કે એ લોકોની એ વાત જ નહીં. જેમ સુરત ખાચર કે મહારાજ અમારે આ બધી તમે ભાગવતની કથાઓ સાંભળો, એ અમારો વિષય જ નહીં. અમારો વિષય તો જૂઠું, લોકોને મારવા અને ચોરી કરીને ધમાલ કરીને ગામ લૂંટવા, એ અમારું કામ છે. એ વાત કરો તો મારા આનંદ રહે ને જોખવા જ આવે, બીજું કંઈ ના આવે. એટલે કહેવાનું શું છે કે એ વસ્તુ કહેવાની વસ્તુ છે, એ એકદમ કેવી રીતે સમજાય. એટલે વ્યવહારની વાત. મહારાજ પછી શું કે એની દરબારોની સભામાં બેસે અને એ બધા જેમ ગામ ગોટો મારે, એ મહારાજ એમની સાથે લોલન બે તીખણી વાતો મૂકી દે અંદર. પેલા લોકોને થાય એમ કરતા એ જ થયું એટલે પછી વાત મહારાજે મૂકી. એટલે ભાલાની તરવાર જતી રહીને માલા આવી ગઈ. કહેવાની વસ્તુ શું છે કે આ ભાઈને પણ એવું થયું કે ચાલો તારે વ્યવહારની વાતો કરે, ચાલો આપણે ભગવાનની વાત નથી કરવી, વ્યસન મૂકવાની વાત નથી કરવી. એમ કરતાં મારા ભાઈ ચાલ્યું ને કામ થઈ ગયું. અને એટલો બધો ત્યાં ગામમાં સત્સંગ થયો. આજે મંડળ સારી રીતે ચાલે. એટલે એને કહેવાનું પોતાને શ્રદ્ધા રહી, સ્વામી વાત નથી. પોતાને શ્રદ્ધા જો હોય તો સ્વામી કે ન ધારેલું કામ પણ થાય. ભગવાન ભળે છે, પણ શ્રદ્ધા વગરનો માણસ હોય કંઈ કરી શકે નહીં. એટલે શ્રદ્ધા મુખ્ય વસ્તુ છે. સાથે ખપ પણ એટલો જોઈએ કે આપણે ભગવાનને સંતને રાજી કરવા છે. આ બાબતનું આપણે પોતે જે છે કે ભગવાન સંત રાજી થાય, આપણું કલ્યાણ થાય. આપણે કંઈ બીજી મહત્તા માટે વાત કરવા જતા નથી કે એને કંઈ આપણે ખોટું કરીને આપણે કંઈ એમાંથી સ્વાર્થ સાધવો એવું નથી. સત્સંગ કરાવવામાં જો પાછો સ્વાર્થ હોય તો બી એ વસ્તુ ના થાય, પણ કંઈ સ્વાર્થ નહીં. કેવળ એ ભગવાનનું ભજન કરે, ભગવાનનો આશ્રિત થાય, એ જીવનું સારું થાય. એટલી જ આપણી જો ભાવના હોય તો એને જરૂર વાત લાગે. એટલે પોતાને પણ એવો ખપ હોય કે ભાઈ આ વસ્તુ છે એ ભગવાનની પ્રસન્નતા માટે કરવી છે. પછી ગમે તે આ પ્રસંગો હોય, અને જોયું બધાને પ્રસંગો એવા જુદી જુદી આવ્યા છે. મારા વખતમાં પણ આપણે જોયા છે કે સત્સંગ કરાવવાના માટે ઘણી જાતનું સહન કરવું પડ્યું. એને ઘણી જાતની મુશ્કેલીઓ પણ આવી હોય છે, છતાં પણ સત્સંગ કરાયો. મનીભાઈ સલારવાની વાત અમને ભાઈએ કરી વચમાં. પણ એને જ્યારે શાસ્ત્રીમાની સુવન જયંતિ ઉજવાની હતી ત્યારે એ સેવા કરવા માટે બધે જાય. એટલે એમની બ્રાહ્મણ જ્ઞાતિ, જાંબુ બ્રાહ્મણ જ્ઞાતિ, એને વિચાર કર્યો કે મારે બધાને સત્સંગ કરાવો છે. જાંબુ બ્રાહ્મણ જ્ઞાતિ બધાને પછી દરેક ઘરે ગામડે જાય, બધાને વાતચીત કરે. અને એ વાત કરતાં મનુભાઈ આપણા સારિંગવાળા ભક્તરાજ તમે બધાએ દર્શન કર્યા છે, બહુ બિચારા ભાવિકને જીવન એ બધા શિવના ઉપાસક. મનીભાઈ વાત કરતા મનુભાઈને જરા સત્સંગ લાગ્યો. એના ઘરમાં બધાને વિરુદ્ધ, એમના માને વિરુદ્ધ, એના ભાઈને, બીજા ત્રીજાના કુટુંબ બધાને વિરુદ્ધ થયો. અને પછી થયું કે આ મણિભાઈ આવ્યો ને આપણો છોકરો બગાડી નાખ્યો. પછી બગાડી નાખ્યો પણ પછી કેટલું બધું કે એને ઘરે જવાનું નહીં, બોલવા નહીં, પેલા છોકરા મનુભાઈને પણ જવા ના દે. એટલી બધી ઉપાધિ ચારે બાજુથી વર્ગી. અને મનુભાઈને બહાર નીકળવું ઘરથી મુશ્કેલ થઈ જાય. કારણ એનો મનુભાઈનો શાળો હતો એ 5 હાથ પૂરો હતા, ધીરુભાઈ. અને આટલો મોટો છરો લઈને ફરે કે મનીભાઈ જ્યાં મળે ત્યાં પૂરા જ કરી નાખવાના. હવે આવું જ્યાં સાથે ફરતું હોય પછી એ કેવું થાય કે સત્સંગ મૂકી દો થવાનું છે, થશે, આપણે કંઈ કરાવવું નથી. પણ મનીભાઈને શ્રદ્ધા હતી કે શાસ્ત્રી મહારાજ સાચા પુરુષ છે અને આ પ્રમાણે એમની વાત છે, એટલે મને કંઈ વાંધો આવવાનો નથી. એ શ્રદ્ધાથી મંડ્યા. તે બધું મનુભાઈને સત્સંગ થયો, ઘરમાં સત્સંગ થયો. જે એની પાછળ એની માએ મનીભાઈ ક્યાં ક્યાં ફરે છે એ બધું એનો શું ગુપ્તચર તાર મોકલે કે મનુભાઈને આમ બે ભેગા ક્યાં થાય ને કેવી રીતે વાત થાય. તોય પણ એ બધા સત્સંગ થયો. જે ગુપ્તચર તરીકે એ સત્સંગી થયા. પેલો આટલો છરો લઈને ફરતો હતો એ પણ સત્સંગી થઈ ગયો અને એ પણ પગે પડી ગયો બધું. એટલે કહેવાનું શ્રદ્ધાવાન લગતા જ્ઞાન એમ પોતાને શ્રદ્ધા હતી કે આ વાત સાચી છે, બીજાને થશે. અને એ મુશ્કેલીઓ તો આવે છે, પણ મુશ્કેલીમાં જો આપણે પાછા પડી જઈએ તો પછી કંઈ થાય નહીં. પણ આ બધી મુશ્કેલીઓ અંદર કે પૈસાની મુશ્કેલી હોય, ઘરમાં પણ બધી મુશ્કેલી હોય, જેમ ચંદુભાઈની વાત કરી એમ કે બધા વિરોધ કરે, આ કરે, તે કરે, સ્થિતિ પછી સારી નહીં તો થાય ને ભાઈ આપણી પાસે કંઈ નથી તે ના જઈ શકીએ, ના કરી શકીએ. કોઈને ગમે તેમ કરીને જવું છે તો કોઈ જાતનો વાંધો આવ્યો નહીં. જેમ આપણે કહીશું જમકુબાઈની વાત મારાના વખતમાં છે, ઉદયપુરના રાણાના રાણી. અને ત્યાંથી એમને ભગવાન ભજવાની જ્યારે લગ્ન લાગી
હવે ત્યાંથી રાણા તો વિરોધ હતા, બધા ઘરના કુટુંબ બધા એના ધણી બની બધા ક્યાં નીકળ્યું. તો પછી રાત્રે વહેલા ઉઠી અને પેલું આવા કપડાં બાંધીને ઉતર્યા બારીમાંથી, અને ગટરની અંદર પાણી જવાનું એમાંથી બહાર નીકળીને રાજમાંથી નીકળી ગયા. અને પછી આગળ જઈને પછી જાણ્યું કે હવે પેલા તેને ખબર પડી કે આ તો ગયા, એટલે પોલીસને બધી એમનું પોતાનું લશ્કર મોકલ્યું. તો પેલા ઊંટના ખોખામાં, ઊંટ જે પડેલું હતું એના ખોખામાં રહ્યા, અને ત્યાં 2-3 દિવસ કાઢ્યા કે બધા જાય આવે, માણસો જાય, પણ ઊંટમાં કોણ જોઈએ? મળેલા ઊંટમાં કોઈ જોયે ખરા? પણ એમાં રહ્યા. પણ એને એક ખપ ને શ્રદ્ધા હતી કે ભગવાન શ્રીજી મહારાજ સાચા છે, મારે મળવું છે. તો ભગવાને પછી એ બધું કહેતા રહ્યા, બધા ગયા પછી ચાલ્યા. પછી સંઘ જતો તો એની જોડે પડી ગયા. એમાંથી વળી પાછા પોતે આ પ્રમાણે ભગવાન ગરડામાં મહારાજને ગરડે પહોંચી ગયા. મહારાજ રાજી થયા. તે કહેવાનું શું, પછી ત્યાં સેવામાં રાખ્યા. પણ એને પોતાની શ્રદ્ધા હતી કે આ પ્રમાણે કરવું છે. તો બધાએ સૂતા રહ્યા અને થઈ ગયું. બધાને સૂતા રહી ગયા, એમનું કશું થઈ શક્યું નહીં, અને એ પોતે ગરડે પહોંચી અને મહારાજની સેવામાં જોડાઈ ગયા. એટલે એને શ્રદ્ધા છે અને ખપ છે. એ માણસ ગમે એટલા સંકટ આવે, ગમે એટલી મુશ્કેલી આવે, તો પણ ભગવાનને સંતને રાજી કરી શકે છે. એટલે આપણે પણ આ પ્રમાણે જે કંઈ શ્રદ્ધાવાન છે પુરુષોનું આ કાર્ય છે. અને સ્વામી કીધું સમાગમ, આ બધું બળ આપણને જે મળે છે એ સમાગમથી મળે. એવા સાચા પુરુષ જે મળ્યા હોય, જોગી મહારાજ એવા સાચા સંત હતા, એમના સમાગમથી આપણે બધા બેઠા છીએ. એમના આ સંકલ્પોથી આ બધું કાર્ય આપણે કરી રહ્યા છીએ. કારણ કે એ બોવડિયા હતા. અને જોગી મહારાજ કહેતા, બળભરી વાતો કરવી, મુખે વાત મોરી ક્યારે ઉચ્ચરવી નહીં. જોગી મહારાજને ગમતી જ નહીં. કોઈ દાડો મોરી વાત ન કરે, બધું થઈ છે, ડંકો વાગી જશે, બધા આપણું કામ સર્વોપરી. એટલે કાંઈ જ ના હોય તોય પણ એમના મનમાં એટલો ઉત્સાહ, કાંઈ ન થયું હોય તો કહેશે મહારાજ બહુ સારું કામ કર્યું. એટલે કહેવાનું શું કે એમને કોઈ દાડો નાસીપાસ કે મનમાં કોઈ પણ જાતની હાનિ ના થાય કે ભાઈ આ કામ થયું કે ના થયું, મારે દેથી થશે, ના થયું તો પણ થવાનું છે. આપણે તો એક બે વખત નાસીપાસ એટલે મૂકી દઈએ કે ચાલો આવું કંઈ થાય એવું નથી, આમાં કોઈને સત્સંગ થાય એવો નથી, આ વસ્તુ કંઈ બને એવું નથી, અધિવેશનમાં જઈ શકાય એવું નથી, મુખપાઠ થઈ શકે એવું નથી, હરીફાઈમાં ભાગ લેવાય એવું નથી, એટલે એમ કરીને બેસી રહીએ. પણ જેને આ શ્રદ્ધા રાખીને પ્રયત્ન કર્યો, આજે આટલા બધા બેઠા છે. એનું કારણ એ છે કે જોગી મહારાજ એવા પુરુષ હતા, એમની જે બળની વાતો હતી એ બળ આપણી અંદર આવ્યું, મહારાજનું બળ આવ્યું, અને આપણે આ કાર્ય આજે થઈ શકે છે. એટલે સ્વામી કહે છે કે આ પ્રમાણે સમાગમ એ પણ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે સમાગમ હોય તો જ આપણને આ બળ મળે. આપણામાં શ્રદ્ધા પણ એના એ પુરુષ થકી આવે. કારણ કે એમને શ્રદ્ધા પૂરેપૂરી, શ્રીજી મહારાજને વિશેની સંપૂર્ણ શ્રદ્ધા એ આપણે શાસ્ત્રીમાં જોગી મહારાજ જોયું છે. એટલે એ પુરુષ આપણને શ્રદ્ધા કરાય. ભગવાનનો શ્રદ્ધા કોણ કરે? એ મોટા પુરુષો. કારણ કે એમને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આમાં ભગવાન છે, અને ભગવાનને ભજીશું અને એમને આજ્ઞા પાડીશું તો આપણું કલ્યાણ થવાનું છે. એવી શ્રદ્ધા સંપૂર્ણ મૂકનારી છે આપણને. એટલે એ પુરુષ પણ એવા હતા કે એમને ભગવાનમાં અખંડ શ્રદ્ધા હતી, અને ભગવાનનું ધાર્યું સર્વ થાય છે, અને ભગવાનને પ્રતાપે શું ન થાય. એટલે એમને પોતાના જીવનમાં પણ અનેક ઉપાધિઓ વેઠીને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું. જે કોઈ સાંભળવા તૈયાર નહોતું, જે કોઈ એને માનવા તૈયાર નહોતું, એવે પ્રસંગે જ્યાં કોઈ જાતને એમનો સાથ સહકાર નહીં, અને આ બધું કાર્ય કર્યું. અને તે વખતે એવા પુરુષોને ઓળખવા એ પણ મોટી વસ્તુ હતી કે જ્યાં કોઈ પરિસ્થિતિ નહીં, બીજું ત્રીજું જ નહીં, તો પણ આ રીતે કાર્ય થયું છે. એટલે કહેવાનું શું છે કે એમને એવી વિઘ્નોની અંદર પણ આ સત્સંગ ને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કરાવ્યું છે. એટલે એવા પુરુષનો આપણને સમાગમ છે. એટલે આપણને એમના સમાગમથી આવી શ્રદ્ધા આવે છે, આવો વિશ્વાસ પણ આવે છે, અને આવું કાર્ય પણ થઈ જાય. નહીં તો એ થવું બહુ કઠિન વસ્તુ છે. કારણ કે એમને જ ના હોય તો આપણે કૂવામાં ના હોય તો હવેડામાં ક્યાંથી આવે? કૂવામાં પાણી જ ના હોય તો હવેડામાં પાણી આવવાનું છે જ નહીં. પણ કૂવામાં પાણી હોય તો હવેડાની અંદર પાણી આવ્યા જ કરે, અને એ પાણી ચાલુ રહ્યા કરે, એનો પ્રવાહ કોઈ દિવસ ખૂટે નહીં. એમ સ્વામી કહે છે એવા પુરુષ છે કે જેની અંદર અખંડ શ્રદ્ધા ભગવાનની હતી. નિરંતર ભગવાનની એ વાત કર્યા જ કરતા હતા, અને એવો ખપ પણ રાખીને આ પ્રમાણે જે જીવન જીવ્યા છે. અને અનેકને પ્રેરણાઓ આપી છે. જે અનેક આપણા સંતો છે, યુવકો છે, આ બધા હરિભક્તો છે, જોઈએ કે એટલી બધી પ્રેરણા આપી કે જે કોઈ વાત સાંભળવા તૈયાર નહોતું, એ જ્ઞાન અક્ષર પુરુષોત્તમનું દરિયાપાર સુધી પહોંચી ગયું. અને આજે બધે ભગવાનના મંદિરો થઈ ગયા. સાચી વાત હતી, એમની વાત સાચી, તેમને તો ભગવાનની વાત સાચી, અક્ષરનું જ્ઞાન સાચું છે, અને આ વાત આપણી જરૂર થવાની. આ માલ જરૂર વેચાવાનો છે, જ્યારે સમજાય છે ત્યારે પણ વેચાવાનો છે. અને આજે એ માલ આપણે જોઈએ છે, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું હતું, અને વાત સાચી છે તો ઠેઠ સુધી પહોંચી ગઈ છે. એટલે એવી જ એ એમને પોતે હિંમતથી વાત કરી તો કોઈ નહોતું સાંભળતું એ સાંભળવા તૈયાર થાય. આજે એની જિજ્ઞાસા છે, અક્ષર પુરુષોત્તમ શું છે, એનું જ્ઞાન શું છે, સંપ્રદાય શું છે, આ બધી વસ્તુ છે.
એ લોકોનું દ્રવ્ય છે આદિવાસી સુધી આપણે પહોંચ્યા. આદિવાસીના ભાઈઓ આપણે જાણીએ છીએ કેટલું ભણ્યા હોય, કેટલું એમનું સગવડ હોય, કેટલી અનુકૂળતા હોય, પણ એ પરિસ્થિતિમાં એ પણ બધા આ બધું કામ કરે છે. એટલે આપણે સેલવાસ એરિયાની અંદર જઈએ છીએ, ભાઈઓનો સેલવાસના આવી ગયા, બીજા પણ આપણે રામુભાઈ ને જગનભાઈ બધા આવ્યા છે. જગનભાઈની આજ બપોર વાત એક સાંભળી મેં કે એને પોતાની આ તો શ્રદ્ધા અને વિશ્વાસની કેટલી બધી વાત છે. સત્સંગ જગનભાઈ છે ને નિરક્ષર આપણા કાર્યકર્તા તરીકે એક આપણું મંદિરનું કામ કર્યું છે, મંદિર કર્યું છે, પણ ત્યાં ધીરે ધીરે બધું મૂળ શું છે, ગામમાં પાછળ એકબીજાને ક્લેશ હોય ને, કારણ કે આમ બધું હોય પણ એકબીજા વ્યવહારિક પ્રસંગો બને એટલે સત્સંગ મૂકી દેવાનો, એટલે મંદિરમાં આવતા બંધ થઈ ગયા. સત્સંગની અંદર આવવાનું કારણ શું નહીં કે વ્યવહારના કંઈ પ્રસંગો બન્યા, એકબીજાને ત્યાં બધા 50-60 માણસો દરરોજ ભેગા થાય, સત્સંગ કરે, બધું કરે, પણ ભૂલી ગયા બધું. કારણ કે પેલું વ્યવહારનું આવ્યું એટલે પેલો પેલા ના પૂછે, પેલો કે આપણે આ જાય મારે ના જો, પેલો ક્યાં જો, આવું મનમાં વ્યવહારની વાત અહીં ક્યાં લાવે. પણ માણસને એવું થઈ જાય લો કે ભાઈ ભગવાન છે શું વ્યાર છે, તમારે બીજા ના બનતું હોય પણ મંદિરમાં પછી વ્યવહાર આવે, સત્સંગમાં પછી વ્યવહાર આવે. કેટલાક ને મારે એનું મોડું જોવું જ નથી, એ આવશે તો હું આવીશ જ નહીં, પણ એની જોડે તારે ક્યાં સંબંધ છે, ભગવાન સાથે સંબંધ છે ને, ભગવાનની સાથે કલ્યાણ લેવું. પણ કે એવો આવ્યો તો હું નહીં આવું લો, ત્યાં પછી અક્ષરધામમાં ભેગા ક્યાં બે, અહીં નથી બેહાડું ક્યાંથી બે. એટલે એ વિચાર કરવાની વસ્તુ છે ને, પણ વ્યવહાર વસ્તુ એવી વિઘ્નકારી છે, એટલે વ્યવહારને લઈને કશું નથી. જો પેલો ના જો, પેલો ના ગયો, આપણે મંદિર જવું નથી, આખું મંદિર ખાલી થઈ ગયું. પણ જગનભાઈને વાત થઈને બધા રામભાઈ કે આપણે આ બધું થયું, પછી ધીરે ધીરે એને કહ્યું કે આપણે જવું. તો એના પત્ની બે જાય અને ધીરે ધીરે બધી વાત કરી, ઘરે ઘરે એક ઘરે ઘરે ગયા અને બધી વાતો કરી કે ભાઈ સત્સંગ આપણું મંદિર આવું છે, ભગવાનની બીજી ધીરે ધીરે વાતો કરતા થયા. એટલે એકને સમજાવ્યું, બેને સમજાવ્યું, પાંચને સમજાવ્યું, પછી બધા 50-60 બધા પાછા મંદિર ચાલુ થઈ ગયેલું. પણ કહેવાનું શું, એને પ્રયત્ન કર્યો, મહિનો 2 મહિના 3 મહિના જઈને પણ એ બેહે કરે ને પેલા બૈરાને સમજાન, આ પુરુષને સમજાન, છોકરા સમજાન, બીજું સમજાન. એટલે કહેવાનું તે ઘડી આપણે ના સિવાય કે કોઈ સત્સંગ કરતા નથી, મંદિર કર્યું તો જથ્યા નહીં, આપણે શું માથાકૂટ કર્યું. પહેલું એ જ છે કે આપણે શું માથા, કે આપણે આપણું ગ્રસ્તાશ્રમ આપણું ધર્મ છે, ઘરનું ચલાવી લો ને, આપણો મોક્ષ થઈ છે, બીજાને શું કામ છે. એમ નહીં, આપણે આજ્ઞા છે કે સત્સંગ આપણને થયો છે બીજાને કરાવો. મારે કે આ વાત આપણને જે મળી છે બીજાને કરવી. મારે જે પ્રથમ 71માં કહ્યું ભગવાન શ્રીજીમાં સર્વોપરી અવતારે આ પૃથ્વીમાં આવ્યા, મારે કે હું આવ્યો છું, મારું ધામ આવ્યું છે અને મારા અક્ષર મુક્તો આવ્યા છે અને ઈશ્વરે હું લઈને આ પૃથ્વી આવ્યો છે. એ વાત તમારે સમજીને બીજાને કરવી. સમજીને બેસી રહ્યો નથી, બીજાને કરવાની વાત કરી છે. આજ્ઞા છે, એટલે શાસ્ત્રીમાં જે આજ્ઞા પાડી છે કે અક્ષરને પુરુષોત્તમ બે આવ્યા છે, બેનો મહિમા કહો અને જ્ઞાન કરો. એમ કહેવાનું શું છે કે એને એમ કે આપણે બધી વાત શું કામ ન કરવી, ભગવાન ઈચ્છા થવાનું છે, થશે, નહીં થાય તો આપણી સેવા થશે, એવી શ્રદ્ધાથી જો મંડ્યા તો પાછું બધું સારી રીતે અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું. અને પેલું હોય કે આપણે કામ કરો ને આપણું કુટારો ક્યાં કોકનો કરવો, આપણે બધાને એવું છે આ કુટારો ક્યાં કરવો. એટલે આ કુટારો તમે જિંદગીભર તમારા વ્યવહારનો કુટારો કરો છો, બૈરાને છોકરાનો વેપાર ધારો કુટારો છે ને બધું શું એમાં છે. પણ છતાં એ કુટાર એને માટે શ્રદ્ધા રાખીને જઈએ, પાછા કરીએ, બીજું કરીએ, ત્રીજું કરીએ, કેટલી મહેનતો કરીએ છીએ, પણ આ મહેનતની અંદર આપણે કુટારો લાગે. આ કુટારો નથી, આ તો ભગવાનની પ્રસન્નતા છે. જો જેને મહિમા, જેને આ શ્રદ્ધા આ વસ્તુ સમજે છે, જોગીબાના શબ્દો બળના જેને સાંભળ્યા છે, મહારાજના શબ્દો સાંભળ્યા છે, શાસ્ત્રીમાના શબ્દો, તો એને હિંમત છે કે ભાઈ આ કામ થશે જ અને એ કામ આપણે થાય છે. તો એ પ્રમાણે આપણે બધાએ આ વિશ્વાસને શ્રદ્ધા રાખી અને આ ભાઈઓની અંદરથી પ્રેરણા આપણે લઈએ કે આપણને પણ એવી શ્રદ્ધા ખપ અને સારી રીતે જાગે અને આપણે પણ આવો સમાગમ છે, જોગીમાનું બળ છે, મહારાજનું બળ છે, તો એ બળને લઈને આપણે ચાલો. આપણા બળે કંઈ થતું નથી, જે થાય છે એમના બળે થાય છે. આજે બળ આખું ભારતનું યુદ્ધ, આપણે જે મહાભારતના યુદ્ધમાં અર્જુનનો વિજય થયો એમાં એનું કંઈ બળ હતું ખરું? 5 પાંડવો હતા, એમાં કોણ હતું? પેલા દુર્યોધનના પક્ષમાં હતો આખા દુનિયાના બધા રાજાઓ, બધું લશ્કર હતું, જેટલા દુનિયાના રાજા હતા એ બધા એના પક્ષમાં હતા અને એટલી બધી એની સેનાને લશ્કરને હથિયાર બધું લઈને લડતો હતો. આ 5 જ જણા લડતા હતા અને એમાં અર્જુન પાસે એક બહાને બીજું ભગવાન સિવાય કંઈ હતું નહીં, કેવળ ભગવાન લઈને પોતે નીકળ્યા અને એ જેનો ભગવાન જે એમને હતા તો એને બળે કરીને એ જીતી ગયા. કહેવાનું શું છે કે એને એ હતું શ્રદ્ધા કે મારા પક્ષમાં ભગવાન છે તો મારે કોઈ જાતનો વાંધો નથી. જ્યારે પોતે ભગવાનની પાસે મદદ લેવા દુર્યોધનને અર્જુન બે ગયા તો દુર્યોધને કહ્યું ભાઈ શું તમારી ઈચ્છા છે? ભગવાન કે માગી લો, એક તરફ મારી સેના છે અને એક તરફ હું એકલો છે, માળા લઈને આવીશ, ઊભો રહીશ, મારે અત્યારે જવાનું નથી. પેલા દુર્યોધને કહ્યું કે જે આવે અને ત્યાં લડાઈની અંદર માળા લઈને બેસે કંઈ એમ કંઈ જીત થતી છે, એની શી જરૂર છે? માણસ આવું આવીને ઊભો રહે, એના કરતાં તમારી નારાયણ સેના બધી મને આપો ને, હથિયાર લઈને લડે તો ખરી. જો એને ભગવાનનો મહિમા નહોતો, ભગવાનમાં શ્રદ્ધા નહોતી, તો આ દુનિયાનું બધું માગ્યું, આ બધી લશ્કરનું માગ્યું. અર્જુન કે મહારાજ મારે તો તમે આવો બસ, કાંઈ વાંધો હથિયાર નહીં લો ને ઊભા રહેશો ને તો અમારે વાંધો નથી.
તો કહેવાનું શું, જેને શ્રદ્ધા હતી કે આ જગતની અંદર શક્તિ મૂકનાર પરમાત્મા છે, પરમાત્માની શક્તિ જો ચાલી જાય તો બધા મળદા છે, કશું કોઈ કરી શકવા સમર્થ નથી. કારણ કે આપણા બધામાં શક્તિ કોની છે? એક શક્તિ ભગવાન ખેંચી લે તો આપણે મળદા થઈએ છીએ ને. પછી ચાલો સ્મશાન ભેગા જાઓ, એ મહિમા એને નહોતો, એને આ જગતની છે. એટલે ઈષ્ટ બળ સર્વ કરતાં શ્રેષ્ઠ બળ છે. આ દુનિયાની તમામ સત્તા હોય કે પછી તમામ બધી આ લશ્કરી સત્તા હોય કે પછી આ અનુશક્તિ હોય કે ગમે તે શક્તિ હોય, એ બધા કરતાં ભગવાનની શક્તિ સર્વોપરી છે. અને એ ઈષ્ટ શક્તિ એટલે પોતાના ઈષ્ટદેવની વિશેની શક્તિ અને ગુરુ નિષ્ઠા, આ બે જો આપણી અંદર હોય તો કોઈ શક્તિ આપણને વાંધો ના આવે અને આપણો જય વિજય થાય છે. તો આવી રીતે આ બધાને જે નિષ્ઠા છે, વધારે સારી નિષ્ઠા થાય અને આવું નવું કાર્ય શરૂ કરતા રહે જ મારે પ્રાર્થના.